हेलो फ्रेंड, वेलकम टू वेब संकुल। वेब संकुल ऑफिशियल यूट्यूब चैनल पर आप સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આમાં આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ જનરલ સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન, જેની અંદર દરેકે દરેક ટોપિકના વિધાનવાળા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। 159 જેટલા પ્રશ્નો છે, એમાંથી 155 પ્લસ પ્રશ્નો છે એ વિધાનવાળા પ્રશ્નો છે। આપણે દિવાળીના ટાઈમ ઉપર બે રેકોર્ડેડ વિડીયો મૂક્યા હતા, જેની અંદર સંપૂર્ણ જીવ વિજ્ઞાન વિધાનવાળા પ્રશ્નો, સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનમાં વિધાનવાળા પ્રશ્નો, અને હવે સમય આવી ગયો છે કે સંપૂર્ણ જે છે ભૌતિક વિજ્ઞાન એની અંદર દરેકે દરેક ટોપિકના વિધાનવાળા પ્રશ્નોને આપણે એક જ લેક્ચરમાં જોવાના છીએ। અને આ લેક્ચર આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મદદરૂપ થશે। જ્યાં જ્યાં જનરલ સાયન્સ લખ્યું હોય છે ત્યાં આ લેક્ચર તમને કામ લાગવાનો છે। તો વિડીયોને મામા લાઈક કરી દો અને શેર કરી દેજો। ચાલો ડન। તો હવે બાકાજીકી બોલાવાનું સ્ટાર્ટ થાય છે, એ ધબા ધબી। પહેલા નંબરનો પ્રશ્ન છે ક્યુબિટ। તો ક્યુબિટ માપન પદ્ધતિ અંગે નીચેના વિધાનો ઉપર વિચાર કરવાના છે અને કયું વિધાન સાચું છે એ પસંદ કરવાનું છે। ક્યુબિટ એટલે કોણીથી આંગળીના છેડા સુધીનું અંતર, તો બિલકુલ સાચું છે, આ વિધાન સાચું છે। એક ક્યુબિટ એટલે 18 ઇંચ, બિલકુલ સાચું છે, નાના બાળકોની ટેક્સ્ટબુકમાં લખ્યું છે। ક્યુબિટનો પ્રાથમિક ઉપયોગ પ્રાચીન ઇજિપ્ત દેશમાં થતો હતો, આ વિધાન બી સાચું છે। ઇજિપ્તનું હાલનું કેપિટલ યાદ રાખી લેજો, કેઇરો છે। હાલની એની કરન્સી પૂછે તો ઇજિપ્શિયન પાઉન્ડ છે, બરાબર, ઇજિપ્ત પાઉન્ડ છે, તો એની કરન્સી પણ આપણે યાદ રાખી લઈશું। આવું જીકેનું બી યાદ રાખતા જઈશું। અને ક્યુબિટ પદ્ધતિને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત થઈ હતી। હા, ધીમે ધીમે આ પદ્ધતિ વિસ્તરી હતી। તો અહીંયા બધા વિધાન સાચા છે, તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન ડી। ચાલો, ખાતું ખુલી ગયું હશે આઈ હોપ। બીજા નંબરનો પ્રશ્ન નીચેના વિધાન પર વિચાર કરવાનો છે। પ્રાચીન સમયમાં લોકો પગની લંબાઈ, ટાંટિયાની લંબાઈ, આંગળીની જાડાઈ અને પગલાના અંતરના આધારે માપન કરતા હતા। હા, જૂના સમયની અંદર આવી રીતે પગ પાડતા જાય, બરાબર, એના આધારે અંતર મપાતું જાય। મોટું અંતર થોડુંક માપવું હોય તો પગલા પાડતા જાય। આપણે ક્રિકેટ રમતા હોય નથી કહેતા કે ભાઈ 12 પગલે પીચ રાખી દો, બરાબર। પછી આવી આંગળીઓની જાડાઈ, હા, આંગળીઓની જાડાઈ, મુઠ્ઠી, આ બધાના આધારે આપણે અંતર માપતા હતા, તો આ વિધાન સાચું છે। રોમવાસી, આ રોમ છે ઇટાલીનું હાલનું કેપિટલ છે, તો આ રોમવાસીઓ છે એ લંબાઈ માપવા માટે પગ અથવા પગલાનો ઉપયોગ કરતા હતા। હા, આપણી એનસીઆરટીમાં આનો પણ ઉલ્લેખ જોવા મળે છે। તો અહીંયા બંને વિધાન સાચા છે, તો આપણો રાઈટ આન્સર નીકળશે વિધાન 1 અને વિધાન 2 બંને શું છે, સાચા છે। ત્યારબાદનો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળીનો ઉપયોગ કરવામાં આવતો હતો, મુઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવતો હતો। હા, આ વિધાન સાચું છે। હડપ્પન સંસ્કૃતિના લોકો ચોક્કસ લંબાઈના એકમનો ઉપયોગ કરતા હતા, જે ખોદકામ દરમિયાન મળેલા નમૂનામાં જોવા મળે છે। હા, હડપ્પન સંસ્કૃતિમાં એ જે તે સમયના લોકો અંતરથી જાણીતા હતા, કારણ કે ખોદકામ દરમિયાન આપણને ચોક્કસ ભૌમિતિક આકારવાળી વસ્તુ મળી આવેલી છે। હશે જે તે સમયે લોકો ફૂટપટ્ટી કે એવું હશે એ લોકોનું, તો આવી ચોક્કસ ભૌમિતિક આકારવાળી વસ્તુઓ મળી આવેલી છે। તો અહીંયા બંને વિધાન કેવા છે, સાચા છે। ઓપ્શન એ આનું શું આવશે, રાઈટ આન્સર આવશે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પૂર્વક મોટો છે? ગીગા, ટેરા, પેટા અને એક્ઝા। તો એક્ઝા એટલે 10⁸, જે આ બધા કરતા સૌથી મોટું છે। તો જીવનની અંદર એક્ઝા એટલે કેટલું ભાઈ, 10⁸। તો ઓપ્શન ડી આનું શું બની જશે, રાઈટ આન્સર બની જશે। તો આ ચારેયમાંથી સૌથી મોટું છે એક્ઝા। પેટા 10⁻15 છે। ચાલો ડન। નેક્સ્ટ, 10⁻15 ને શું કહેવાય, હમણાં જ કહી દીધું ભાઈ। 10⁻15 ને શું કહેવામાં આવે છે, 10⁻15 ને કહેવામાં આવે છે પેટા। ઓપ્શન સી આનું શું બનશે, સાચો જવાબ બનશે। ચાલો નેક્સ્ટ,
જો સમયની સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે, સમય જાય એમ હું સ્થાન બદલતો જાઉં છું, તો હા હું ગતિમાં કહેવાઈશ. તો પેલું વિધાન સાચું છે. સમય જતો જાય પણ હું સ્થાન ન બદલું, ચોટી રહું, તો હું સ્થિર કહેવાઈશ. તો આ વિધાન પણ સાચું છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ઓપ્શન એ આનું શું બનશે? રાઈટ આન્સર. પ્રશ્નોને ખાઈ જવાના મામાઓ. વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે ને સરળ રેખીય ગતિ કહેવાય. હા, આને સુરેખ ગતિ પણ કહેવામાં આવે. આને આપણે સુરેખ ગતિ પણ કહીએ છીએ. તો પેલું વિધાન સાચું છે. હિંચકાની ગતિ સરળ રેખીય ગતિ નો કહેવાય. હિંચકાની ગતિ આવર્ત ગતિનું ઉદાહરણ છે. તો અહીંયા બીજું વિધાન કેવું પડશે? ખોટું પડશે. એવું ન હોય પછી બધા વિધાન સાચા જ આવતા હોય. મુક્ત પતન પામતા પદાર્થની ગતિ આસુરેખ ગતિ કહેવાય અને એનો પ્રારંભિક વેગ શૂન્ય હોય. આ બી યાદ રાખી લેવાનું. એનો પ્રારંભિક વેગ કેવો હોય છે? તો કે શૂન્ય હોય છે. મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ એ શૂન્ય હોય છે. તો અહીંયા 1 અને 3 સાચા પડશે. ઓપ્શન બી આનો શું બનશે? રાઈટ આન્સર બનશે. જે ગતિમાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો આવી ગતિને આપણે દોલન ગતિ કહીએ, આંદોલિત ગતિ કહીએ. એક્ઝામ્પલ તરીકે લોલકની ગતિ. હા, તો લોલકની ગતિ છે દોલિત ગતિ કહેવાય. નિશ્ચિત અંતરાલમાં આમથી આમ જાય, આમથી આમ જાય, ઘોડિયું પણ આ જ ગતિ કરે. તો પેલું વિધાન સાચું છે. લોલકની ગતિ આનું ઉદાહરણ છે, અહીંયા જ કહી દીધું. તો અહીંયા આવશે આપણા બંને વિધાન કેવા છે? સાચા છે. નેક્સ્ટ આગળ વધીએ. જે ગતિમાં પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો નિશ્ચિત બિંદુથી એનું અંતર સમાન રહે. તો આ સાચી વાત છે. માનો કે આ લંગરિયું છે અને એને ગોળ ગોળ ફેરવો, તો અહીંયાથી અંતર તમે ગમે અહીંયા જાઓ એ એટલું જ રહે. બરાબર. એના કેન્દ્રથી અંતર કેટલું રહે ભાઈ? સરખું જ રહે. તો આને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે. પાંખિયાની ગતિ, પંખાના, ઘડિયાળના કાંટાની ગતિ, આ બધા વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. નેક્સ્ટ. ગતિપથની કુલ લંબાઈને પદાર્થ દ્વારા કાપેલ અંતર કહેવામાં આવે છે. હા, ગતિપથની કુલ લંબાઈ હોય એને આપણે અંતર તરીકે ઓળખીએ છીએ. અંતરને આપણે પથ લંબાઈ કહીએ છીએ અને એનું મૂલ્ય હંમેશા ધન મળે છે. આ વિધાન પણ સાચું છે. અંતરનો એસઆઈ એકમ મીટર છે. હા, આ બી સાચું છે. અંતર માપવા માટે ઓડોમીટરનો ઉપયોગ થાય. હા, વિધાન પણ સાચું છે. તો 1, 2, 3 અને 4. તો બધા વિધાન સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન, સ્થાનાંતર છે એ પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ અંતર દર્શાવે છે. તો આ વિધાન સાચું છે. જોજો, અહીંયા એ પોઈન્ટ છે, આવી રીતે અહીંયા બી પોઈન્ટ સુધી પહોંચે છે, તો આને અંતર કહેવાય. પણ એના વચ્ચેનું જે લઘુત્તમ અંતર હોય ને, આ જે લઘુત્તમ અંતર છે ને, એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનાંતર અદિશ નથી. સ્થાનાંતર કેવી રાશિ છે ભાઈ? સદિશ રાશિ છે. સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય આવી શકે. હા, ધન પણ હોઈ શકે, અહીંયાનું અહીંયા આટો મારીને વહી આવે તો શૂન્ય પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. સ્થાનાંતરની દિશા અંતિમ સ્થાનથી પ્રારંભિક સ્થાનના, ઓકે, પ્રારંભિક થી અંતિમ સ્થાન તરફ હોય. ઓકે, પ્રારંભિક સ્થાનથી એની જે દિશા હોય એ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય. અંતિમ સ્થાન તરફ. પણ સૂત્ર ધ્યાન રાખજો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, પણ દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય. તો આ ખોટું છે. તો વિધાન અહીંયા સાચા પડશે, 1 અને 3 સાચા પડશે. ચાલો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હા, ગતિ નિરપેક્ષ ખ્યાલ નથી, એ સાપેક્ષ ખ્યાલ છે. પદાર્થ ક્યાંથી અવલોકન કરે છે એના ઉપર આધાર રાખે. ઓકે, ટ્રેનની અંદર મુસાફર હોય, બરાબર, તો હામે બેઠા હોય તો એ બધાને સ્થિર લાગે, પણ બાયણેથી કોક જોવે તો એ મુસાફર ગતિમાં એવું લાગે. તો હા, અવલોકનના સ્થાન ઉપર આધાર રાખે. મુસાફરોને બસમાં બેઠેલી વ્યક્તિ ગતિશીલ લાગે, જ્યારે
બસમાં બેઠેલી વ્યક્તિને બહારનો વ્યક્તિ ગતિશીલ લાગે. તો આ બિલકુલ સાચું છે. પદાર્થની ગતિ કે સ્થિરતાનું નિર્ધારણ અવલોકનની દ્રષ્ટિએ થાય છે. હા વિધાન પણ સાચું છે. તો અહીંયા તમામે તમામ વિધાન કેવા પડે છે? સાચા પડે છે. નેક્સ્ટ, કોઈ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે રેફરન્સ પોઈન્ટ જરૂરી છે. હા, સંદર્ભ બિંદુ જરૂરી છે. સાહેબ, ગાંધીનગરની અંદર વેબ સંકુલના ઓફલાઈન ક્લાસ ક્યાં થાય છે? સરગાસણ ખાતે થાય છે, મેકડોનાલ્ડની સામે. તો મેકડોનાલ્ડ સંદર્ભ બિંદુ થઈ જાય. સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. હા, એને આપણે 0 કન્સિડર કરીએ. મેકડોનાલ્ડની સામે 100 મીટરના અંતરે, તો એ 0 થી 100 મીટર. તો આ સંદર્ભ બિંદુ છે એને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. નેક્સ્ટ, અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર છે. હા, કારણ કે અંતર કેવી છે ભાઈ? અદિશ રાશિ છે. અંતર કેવી રાશિ છે? અદિશ રાશિ. તો જે રાશિનું વર્ણન કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર છે, દિશાની જરૂર પડતી નથી. તો અંતર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. સદિશ રાશિ નથી ભાઈ. ઓકે, જીવનમાં અંતર કેવી રાશિ છે? તો જીવનમાં અદિશ રાશિ છે. તો વિધાન 1 શું બની જશે? સાચું બની જશે. અનિયમિત ગતિમાં વસ્તુ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપે છે. હા, સરખા સમયગાળામાં સરખું અંતર કાપે નહીં, બાકી તો એ નિયમિત ગતિ થઈ જાય. તો અનિયમિત ગતિમાં સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપે છે. તો આ વિધાન સાચું છે. ભીડવાળા રોડ ઉપર ગતિ કરે, અનિયમિત ગતિ, ઘડીક સ્પીડમાં જાય, ઘડીક ધીમે ધીમે જાય, તો આ એની અનિયમિત ગતિ કહેવાય. તો બંને વિધાન કેવા છે? સાચા છે. નેક્સ્ટ, સમયનો મૂળભૂત એસઆઈ એકમ સેકન્ડ છે. હા, સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. પ્રાચીન કાળમાં જૂના જમાનામાં છાયા યંત્રનો ઉપયોગ થતો હતો, જળ ઘડીનો ઉપયોગ થતો હતો, રેત ઘડીનો ઉપયોગ થતો હતો. આ વિધાન પણ સાચું છે. તો અહીંયા વિધાન 1 અને વિધાન 2 બંને શું છે? સાચા છે. નેક્સ્ટ, ભારતની નેશનલ ફિઝિકલ લેબોરેટરી જેમ એસઆઈ એકમ પદ્ધતિ વર્લ્ડ લેવલે છે, એમ ભારત લેવલે જે છે નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે એ નવી દિલ્હીમાં છે. હા, ત્યાં સમયના માપનની સેવા પૂરી પડાય છે. 100% એસઆઈ એકમ પદ્ધતિ રિલેટેડ ભારતનું બધું જોઈ લેશે. નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં જે ઘડિયાળ છે એની ચોકસાઈ સેકન્ડના 10 લાખમાં ભાગની છે. હા, આ વિધાન એનસીઆરટીમાં આપેલું છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ચાલો નેક્સ્ટ, પદાર્થ દ્વારા કાપેલ અંતરને એકમ સમયમાં માપવામાં આવે તો એને ઝડપ કહેવાય. છેદ આવે એટલે સમય, એકમ સમય, અને એમાં કાપેલું અંતર, તો અંતર ભાગ્યા સમય કરો તો જીવનની અંદર શું મળી જાય? ઝડપ મળી જાય. તો એને ઝડપ કહેવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. ઝડપનું માપન કિલોમીટર પ્રતિ સેકન્ડમાં હોય. ઓકે, એસઆઈ એકમમાં શું થાય? અંતર મીટરમાં મપાય. ઓકે, સમય શેમાં મપાય? તો કે સેકન્ડમાં મપાય. તો અહીંયા મીટર પ્રતિ સેકન્ડ આવવું જોઈએ, કિલોમીટર નો આવવું જોઈએ. તો વિધાન 1 અહીંયા શું છે? સાચું છે. પદાર્થના એકમ સમયમાં કરેલું સ્થાનાંતર, છેદમાં સમય હોય અને ઉપર સ્થાનાંતર હોય, તો સ્થાનાંતર ભાગ્યા સમય કરી નાખો તો જીવનની અંદર શું મળે? વેગ મળે. તો એને પદાર્થનો વેગ કહેવાય. તો સાચું છે. એકમ સમય કરેલું સ્થાનાંતર એને વેગ કહેવાય. વેગ અદિશ નથી ભાઈ. વેગ કેવી રાશિ છે? સદિશ, કારણ કે સ્થાનાંતર સદિશ છે. ભલે ને એકમ ભલે સાચું હોય પણ અહીંયા સદિશ આવે, તો આ ખોટું. તો પેલું વિધાન 1 શું છે ભાઈ? સાચું છે. ચલો ડન. નેક્સ્ટ, લાઈક કરી દેજો, લાઈક કરવાનું બાકી હોય. પ્રવેગ શું છે? તો કે એકમ સમયની અંદર ઓકે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા કહી દો, તો એને પ્રવેગ કહેવાય. તો એકમ સમય છે, વેગમાં થતો ફેરફાર, એને પ્રવેગ કહેવાય. પેલું વિધાન સાચું છે. પ્રવેગ અદિશ નથી. ભલામણા વેગ સદિશ છે તો પ્રવેગ શું થાય? સદિશ થાય. તો આ ખોટું છે. તો વિધાન 1 અહીંયા શું બનશે? સાચું બનશે. વિધાન 1 સાચું છે. વિધાન 2 શું છે? ખોટું છે. જો પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગ વધુ હોય તો પ્રવેગનું મૂલ્ય ધન મળે. એમ નામનું આવડે લાવ. બરાબર. તો પ્રવેગ એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ.
અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ને છેદમાં સમય. બસ ઉપાડી લ્યો. પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગ મોટું હોય, આ મોટું છે અને આ જીવન નાનું છે. ઓકે, આનું જીવન નાનું છે, મોટામાંથી નાનું બાદ કરવાનું તો પોઝિટિવ મળે. ઓકે, ધન મૂલ્ય મળે તો આ વસ્તુ સાચી છે. પ્રવેગનું મૂલ્ય ધન મળે અને વેગની દિશામાં જોઈ 100%. તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. પદાર્થને ધક્કો મારો, ખેંચો, ઓકે, આ બધાને શું કહેવાય? બળ કહેવાય. બરાબર, ટ્રોલી હોય ને ધક્કું મારો તો એ બળ લગાવ્યું કહેવાય. તિજોરીનું ખાનું હોય, પગાર પડ્યો હોય ને તમે ખેંચો તો એ બળ લગાવ્યું કહેવાય. તો પદાર્થને ધક્કો મારવો, ખેંચવો, આ બધાને શું કહેવાય છે? બળ કહેવાય છે. આઘાત ટૂંકા ગાળા માટે લાગતું બળ છે. બિલકુલ સાચું છે. તો બંને વિધાન અહીંયા કેવા છે? સાચા છે. આઘાત એટલે અહીંયા ઠોકર સમજજો. પદાર્થ ઉપર એક જ દિશામાં બળ લાગે, બે ભાઈ હોય બ્લોકને ધક્કું મારે એક જ દિશામાં તો ઇફેક્ટિવ બળ થાય તો એ ઉમેરાઈ જાય. બરાબર, તો એક જ દિશામાં બળ લાગતું હોય તો બળ ઉમેરાય. તો આ વિધાન સાચું છે. પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે, એક ભાઈ આમ લગાવે ને એક ભાઈ આમ સામેથી આવવા દે તો બે બળોની દિશા વિરુદ્ધ છે તો પરિણામી બળ એના તફાવત જેટલું હોય. ઓકે, આ ટેટમાં ક્વેશ્ચન હતો. તો આ બંને વિધાન સાચા છે. તો બંને વિધાન સાચા છે. બ્લોકને બંને બાજુથી સમાન બળથી ખેંચો. કોઈ બ્લોક છે, આ બાજુ 5 ન્યૂટનથી ખેંચો અને આ બાજુ 5 ન્યૂટનથી ખેંચો. સામ સામે જીવનમાં તમે ખેંચા રાખો તો બ્લોક ગતિ નહીં કરે. કેમ? સરખું બળ લાગે છે. સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યતર ન હોય, શૂન્ય હોય. શૂન્યતર એટલે તો શૂન્ય સિવાયનું હોય. આ સંતુલિત બળ થઈ ગયું, એનું પરિણામી બળ શૂન્ય હોય. તો અહીંયા વિધાન એક શું બને? સાચું બને. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળોમાંથી એકથી વધુ મૂલ્યનું હોય તો બ્લોક વધારે મૂલ્ય તરફ ગતિ કરે. આ સાચું છે. માનો કે આ બાજુ પાર્ટી 5 ન્યૂટનથી ખેંચે છે અને આ બાજુ ઓકે 10 ન્યૂટનથી ખેંચે તો આ બાજુ ખેંચાઈ જશે. કેમ ખેંચાઈ જશે? આ બાજુ વધુ બળ લાગે છે. અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય? ન હોય. બરાબર, અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યતર હોય. શૂન્યતર એટલે શૂન્ય સિવાયનું. તો આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન એક શું બને? સાચું બને. જ્યારે પદાર્થ એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય તો જ્યારે સંપર્ક હોય એના વચ્ચે લાગતા બળને સંપર્ક બળ કહેવાય. તો આ વિધાન સાચું છે. સ્નાયુ બળ, ડોલને તમે હાથની મદદથી ખેંચો છો તો હાથ અને ડોલનો સંપર્ક થયો તો સ્નાયુ બળ ભૌતિક સંપર્ક એટલે કે સંપર્ક બળનું ઉદાહરણ છે. પદાર્થની ગતિને અવરોધતું બળ ઘર્ષણ બળ, કોન્ટેક્ટ થવો જરૂરી છે સપાટી જોડે. તો સ્નાયુ બળ, ઘર્ષણ બળ કોના ઉદાહરણ છે? સંપર્ક બળના ઉદાહરણ છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. કે મામા માસ્ટર બની જાવ, કોઈ બી આવે ઓકે ખાઈ જાવ. અમુક તો વિધાનથી ગભરાઈ જતા હોય. શું ગભરાવાનું? કોઈ પદાર્થ ગતિ કરતું હોય, ગતિને અવરોધતું બળ એને ઘર્ષણ બળ કહેવાય. તો આ વિધાન સાચું છે. ઘર્ષણ બળની દિશા ગતિશીલ પદાર્થની દિશામાં ન હોય ભાઈ. ઓકે, ગતિની વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, ગતિની કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. તો ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો માત્ર ને માત્ર વિધાન એક શું બની જશે? સાચું બનશે. જ્યારે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય તો એને બિન સંપર્ક બળ કહેવાય. તો આ વિધાન સાચું છે. ચુંબકીય બળ હોય, ઓકે, બે ચુંબક હોય આવી રીતે, બરાબર, SN ને NS. ઓકે, સંપર્કમાં નથી છતાં આના વચ્ચે અપાકર્ષી બળ લાગશે. NN સરખા ધ્રુવ છે તો ભાગશે. તો ચુંબકીય બળ બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. સેવી જ રીતે સરખા વિદ્યુત ભાર હશે તો એકબીજા સામે ભાગશે. પ્લસ ક્યુ ભાગશે, માઇનસ ક્યુ ભાગશે એકબીજાથી. પ્લસ ક્યુ આકર્ષાશે. તો વિજાતીય વિદ્યુત ભાર હોય તો આકર્ષાય. એવી જ રીતે ગુરુત્વાકર્ષી બળ છે. કોઈ આજુબાજુમાં નીકળતું હશે, ખેંચી લેવાનો ગુણધર્મ ધરાવશે. તો એમના વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક નથી છતાં એ બળ લગાવી શકે છે. તો આ બધા બિન સંપર્ક બળના ઉદાહરણ છે. તો બધા વિધાન કેવા છે? સાચા છે.
એક ચુંબક બીજા ચુંબક ઉપર સંપર્કમાં આવ્યા વગર બળ લગાવી શકે છે. હમણાં જ કહી દીધું. સમાન ધ્રુવો હોય તો એકબીજાને આકર્ષે ના, સમાન ધ્રુવ હોય તો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. અસમાન હોય તો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તો અહીંયા આવશે માત્ર ને માત્ર વિધાન 1 સાચું આવશે. વિશ્વના દળ ધરાવતા બધા જ પદાર્થો એકબીજા તરફ આકર્ષે છે અને ગુરુત્વાકર્ષી બળ કહેવાય. બ્રહ્માંડમાં તારો હોય બાજુમાં જ નીકળે, અહીંયા ખેંચી લે, બરાબર. તો જીવનમાં એ ગુરુત્વાકર્ષી બળ છે. પદાર્થો પૃથ્વી તરફ પડે છે કારણ કે પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. તો આ બધું ગુરુત્વાકર્ષી બળ છે. તો બધા વિધાન કેવા છે? સાચા છે. પદાર્થની ગતિની દિશામાં બળ લાગે. પદાર્થ જે ગતિ કરતો એની દિશામાં જ બળ લાગે તો પદાર્થની ઝડપ વધે. સાયકલ ચલાવતા હોય પાછળથી પવન ઈ જ દિશામાં જતો હોય તો મજા આવે, સપોર્ટ મળે, તો સાયકલની ઝડપ વધી જાય. અને હામો પવન આવતો હોય તો સાયકલની ઝડપ ઘટી જાય તો ઘટી જાય. તો બંને વિધાન કેવા છે? સાચા છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આવશે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એટલે કે બહારથી કોઈ દખલગીરી ન કરે. પુસ્તક સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાન અવસ્થા હોય તો એ પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા ચાલુ રાખે. આ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે. અસંતુલિત બાહ્ય બળ પદાર્થની ગતિમાં પરિવર્તન લાવે. હા, કોઈ દખલગીરી કરશે તો ફેરફાર થશે, એ ફેરફારને જ બળ કહેવાય ભાઈ. તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. ચાલો ડન. નેક્સ્ટ, ન્યૂટનના ગતિનો બીજો નિયમ બળની વ્યાખ્યા રજૂ નથી કરતો. ઓકે, બળનું મૂલ્ય રજૂ કરે છે. ઓકે, બળનું મૂલ્ય રજૂ કરે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા રજૂ કરે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ તો બળનું મૂલ્ય રજૂ કરે. એટલે આ ખોટું. જે બાહ્ય અસર પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર લાવે છે બાહ્ય અસરને બળ કહેવાય. હા, ઓકે, પુસ્તક સ્થિર હોય ને તમે દખલગીરી કરો તો એ દખલગીરી કઈ રીત તમારું બળ, એના કારણે પુસ્તક સ્થિરમાંથી ગતિમાનમાં આવી ગયું. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 2 શું પડશે? સાચું પડશે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, કોઈ દખલગીરી ન થાય, સ્થિર હોય તો સ્થિર, ગતિમાન અવસ્થા હોય તો ગતિમાન અવસ્થા જાળવી રાખે અને અચળ વેગી કહેવાય. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે. ન્યૂટનના ગતિના બીજા નિયમને જડત્વનો નિયમ નથી કહેવામાં આવતો. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જે ગેલેલિયો સાથેનો સુસંગત છે, જે ગેલેલિયોએ આપેલા જડત્વના નિયમ સાથે સુસંગત છે. તો આ ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું આવશે? સાચું આવશે. જડત્વનો કોન્સેપ્ટ કોણે આપ્યો છે? જડત્વનો કોન્સેપ્ટ આપ્યો છે ગેલેલિયો. બરાબર. તો પદાર્થનું જડત્વ છે એક પદાર્થનું કુદરતી વલણ છે, બરાબર, જે સ્થિર કે ગતિમાન અવસ્થાના ફેરફારનો વિરોધ કરે. તો આ વિધાન સાચું છે. જડત્વને અંગ્રેજીમાં ઇનર્શિયા કહેવાય. આપણે નથી કહેતા કે આ તો જળ જેવો છે, એનો મતલબ એનું કીધું કરે જાય, બરાબર, કોઈનું સાંભળે નહીં. તો સ્થિર હોય તો સ્થિર રહેવું ગમે, ગતિમાન હોય તો ગતિમાનમાં રહેવું ગમે. તો એ ફેરફારનો શું કરે છે? તરત વિરોધ કરે છે. હા, કોઈ બીનું જડત્વ એના દ્રવ્યમાન દ્વારા માપી શકાય. તો આ વિધાન સાચું છે. સાયકલનું જડત્વ ઓછું હોય કારણ કે એનું દળ ઓછું છે. ખટારો આપણું ફેવરેટ, એનું જડત્વ વધારે હોય કારણ કે એનું દળ શું હોય છે? વધારે હોય છે. તો કોઈ બીનું જડત્વ દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. તો બંને વિધાન સાચા છે. ઓકે, વેગમાન. વેગમાન એટલે શું? વેગ ગુણ્યા શક્તિમાન નહીં, વેગ ગુણ્યા દળ. ઓકે, તો અહીંયા માન એટલે દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે દળ. તો વેગ અને દળનો ગુણાકાર કે દળ અને વેગનો ગુણાકાર એને વેગમાન કહેવાય. વેગમાન અદિશ ક્યાંથી થાય? ભલામણ એના નામમાં જ વેગ છે, તો વેગ તો સદિશ છે. તો વેગમાન પણ શું થાય? સદિશ થાય. તો અહીંયા વિધાન 1 શું બનશે? સાચું બનશે. વેગમાનની દિશા વેગની દિશામાં હોય. હા, આ વેગમાન છે, બરાબર, વેગ ગુણ્યા દ્રવ્યમાન. તો વેગમાનની દિશા વેગની દિશામાં હોય છે. આ વિધાન સાચું છે. વેગમાનનો એસઆઈ એકમ, વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ અને દળનો કિલોગ્રામ. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થાય, આવું થાય નહીં.
કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થાય. તો વિધાન 1 શું બની જશે? સાચું બની જશે. પદાર્થ ઉપર લાગતા બાહ્ય બળનું મૂલ્ય એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. F બરાબર ma હોય. m એટલે દળ, a એટલે પ્રવેગ. તો ભાઈ બળનું મૂલ્ય કોનો ગુણાકાર છે? દળ અને પ્રવેગનો ગુણાકાર છે, જેને બળ કહેવાય. વિધાન 1 સાચું છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળનું મૂલ્ય નક્કી થાય. હમણાં જ કીધું ભાઈ, F બરાબર ma, દળ પ્રવેગનો ગુણાકાર કરશો તો બળ મળી જશે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. બળ અદિશ નથી ભાઈ. ઓકે, બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કઈ રીતે ભાઈ? F બરાબર ma છે, બળની દિશા પ્રવેગની દિશામાં હશે, પ્રવેગ સદિશ છે તો બળ બી સદિશ છે. તો આ વિધાન ખોટું થઈ ગયું. બળ કેવી રાશિ છે? સદિશ રાશિ. બળનો SI એકમ ન્યૂટન છે. માત્ર ને માત્ર વિધાન 2 શું બની જશે? સાચું બની જશે. બળ અને એને લાગતું એ સમયનો ગુણાકાર, એને બળનો આઘાત કહેવાય. હા, ઓકે, બળનો આઘાત હોય. ઓકે, બળ ગુણ્યા શું હોય ભાઈ? સમય હોય. બળ ગુણ્યા શું હોય જીવનમાં? સમય હોય. તો બળનો આઘાત, બળ આવી ગયું, અને લાગતું હોય સમય આવી ગયું, એનું ગુણનફળ બળનો આઘાત. એનો SI એકમ, બળ ન્યૂટનમાં મપાય, સમય સેકન્ડમાં મપાય, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, બંને વિધાન કેવા છે? જીવનમાં સાચા છે. વેગમાન સંરક્ષણનો નિયમ કુલ વેગમાન હંમેશની માટે અચળ રહે. તો કુલ વેગમાન હંમેશની માટે અચળ રહે. અથડામણ પહેલાનું વેગમાન, અથડામણ પછીનું વેગમાન બે હરખું જ હોય. તો બંને વિધાન કેવા છે? સાચા છે. તો સી અહીંયા શું બનશે? રાઈટ આન્સર બનશે. બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી બળ હોય, એને આપણે ગુરુત્વાકર્ષી બળ કહીએ છીએ. એ દળના ગુણાકારના સપ્રમાણમાં હોય અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં નહીં, કેવા પ્રમાણમાં હોય? સપ્રમાણમાં હોય. એટલે પહેલું વિધાન ખોટું. આ આકર્ષી બળ પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના સપ્રમાણમાં ન હોય. કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો બંને વિધાન ખોટા છે. તો અહીંયા બંને વિધાન કેવા પડશે? ખોટા પડશે. જો પદાર્થો વચ્ચેનું અંતર 4 ગણું કરવામાં આવે, આ સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. ચલો, અંતરનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે, અંતરનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે તો બળનું મૂલ્ય 16માં ભાગનું થાય. બળનું મૂલ્ય 16માં ભાગનું થાય. વિધાન સાચું છે. અંતરનું મૂલ્ય 6 ગણું કરવામાં આવે, 6 નો વર્ગ 36, 36માં ભાગનું થશે. 36 ગણું નો થાય, 36માં ભાગનું થાય. 36માં ભાગનું. તો વિધાન 1 અહીંયા શું બની જશે? સાચું. વિધાન 2 શું બનશે? ખોટું બનશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, જીનું મૂલ્ય 5673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઓપન કિલોગ્રામ સ્ક્વેર. આ વિધાન સાચું છે. આનું મૂલ્ય શોધ્યું હતું હેનરી કેવેન્ડિશે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. વિધાન 1 અને વિધાન 2 બંને શું છે? સાચા છે. મુક્ત પતન પામતો પદાર્થ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ નીચે આવેલો આવે છે. તો આ વિધાન સાચું છે. મુક્ત પતન પામતો પદાર્થ શરૂઆતમાં સ્થિર હોય છે, એટલા માટે જ એનો પ્રારંભિક વેગ શું હોય છે? 0 હોય છે. આગળ આવી ગયું. બરાબર. વિધાન 1 અને વિધાન 2 બંને શું છે ભાઈ? સાચા છે. મુક્ત પતન પામતા પદાર્થ ઉપર પૃથ્વી ઉપર આવે તો એ કયા પ્રવેગ સાથે ગતિ કરે? તો ઈ ગતિ કરે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ હોય એટલે એકમ તો આ જ રહે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેનું મૂલ્ય 9.8 હોય છે. તો આ વિધાન ખોટું. જુદા જુદા ગ્રહ ઉપગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ, એટલે તો વજન અલગ અલગ થઈ જાય. તો વિધાન 2 અહીંયા શું બનશે? સાચું બનશે. વિધાન 1 ખોટું છે. વિધાન 2 શું છે? સાચું છે. પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય છે એ દળ ઉપર ક્યારેય આધાર ન રાખે. હા, પૃથ્વીના દળ હોય ત્રિજ્યા ઉપર આધાર રાખે. આ વિધાન સાચું છે. પદાર્થના દળ ઉપર આધાર રાખે નહીં. તો વિધાન 1 અહીંયા શું બનશે? ઓકે, એક જ મિનિટમાં માવ. હા, ઓકે, ઉભા રહ્યો, રેડી જ છે ભાઈ. બરાબર. જીનું મૂલ્ય પદાર્થના દળ ઉપર આધાર રાખતું નથી. તો આ તો આપણે કીધું જ ભાઈ. બરાબર. પહેલા જ કહી દીધું, જીનું મૂલ્ય પદાર્થના દળ ઉપર આધાર રાખતું નથી. તો આ વિધાન સાચું જ છે.
અને પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય છે એ દળ અને ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. તો અહીંયા જીવનમાં બંને વિધાન કેવા છે? સાચા છે. ઓકે, તો આવું ઉતાવળમાં થોડુંક ધ્યાન રાખવાનું. ચાલો ડન. તો ઓપ્શન એ આપણો શું બનશે? રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય સૌથી વધુ હોય છે. આમાં ધ્યાન રાખજો, પૃથ્વી ચપટી છે, બરાબર, તો આ વિષુવવૃત્તીય વ્યાસ કહેવાય. અને બીજા કલરથી આપણે ડ્રો કરીએ, બરાબર, જીવનમાં ધ્રુવીય વ્યાસ કહેવાય. આ વિષુવવૃત્તીય વ્યાસ કહેવાય અને આ ધ્રુવીય વ્યાસ કહેવાય. હવે તમને ગોલ્ડન ટ્રીક આપી દઉં. કોઈ બી આવા ક્વેશ્ચન સોલ્વ કરવા હોય ને, જી ચલે છે 1/d² કરવાનું, એટલે તમારું કામ થઈ ગયું. જી ચલે છે 1/d². બરાબર, આટલું તમને આવડતું હોય, તમારું કામ નીકળી જાય. તો હવે જુઓ, અહીંયા અંતરનું મૂલ્ય શું છે? વિષુવવૃત્તીય વ્યાસ વધુ છે, તો આ વધુ હશે, તો જી કેવો મળશે? ઓછું મળશે. તો અહીંયા જી ઓછું મળશે. અને આ ધ્રુવીય વ્યાસ નાનો છે, અહીંયા નાનો મૂકીશ, આ એનું વ્યસ્ત છે, તો આ વધુ થઈ જશે, તો અહીંયા વધુ. ચાલો ડન. તમારો હવે જવાબ પૂરાઈ ગયો. તો હવે જીવનની અંદર આપણે જવાબ પૂરીએ. વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય વધુ હોય છે, ખોટી વાત. વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય ઓછું હોય છે. ધ્રુવો પાસે જીનું મૂલ્ય ઓછું હોય, ખોટી વાત. ધ્રુવો પાસે જીનું મૂલ્ય વધુ હોય. બંને વિધાન કેવા છે? ખોટા છે. આવી રીતે સોલ્વ થાય. પૃથ્વીની સપાટી પરથી ઊંચે જતા જતા જીનું મૂલ્ય ઘટતું જાય, સાચી વાત છે. જીનું મૂલ્ય સપાટી ઉપર મહત્તમ હોય. આ બંને વિધાન કેવા છે? સાચા છે. 50મા નંબરનો પ્રશ્ન. પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, બરાબર, જો આ બધું જથ્થો છે અને એને જ આપણે શું કહી દઈએ છીએ? તો કે એને જીવનમાં આપણે શું કહી દઈએ છીએ? દળ કહી દઈએ છીએ. તો આ વિધાન સાચું છે. દળનો એસઆઈ એકમ ગ્રામ નહીં, એસઆઈ એકમ પૂછે તો કિલોગ્રામ છે, બરાબર, કિલોગ્રામ છે. આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન એક શું બની જશે? સાચું બની જશે. તો આ સાથે આપણે લલકારી દીધા મામાઓ. ઓકે, 50 પ્રશ્નોને કમ્પ્લીટ કરી નાખ્યા. કેટલા પ્રશ્નો? 50 પ્રશ્નો જોઈ નાખ્યા. 100 ને તમને કેટલા? 59 પ્રશ્નો કરાવવાના છે. 21 વાસે આપણે 50 ને લલકારી દીધા. પહેલું સેશન પૂરું. હવે ચાલુ કરીએ આપણે બીજું સેશન. કોઈ બી પદાર્થનું દળ એના જડત્વનું માપ છે. 100% સાયકલ હોય તો એનું જડત્વ ઓછું છે. શું કામ? એનું દળ ઓછું છે. ટ્રક છે, એનું જડત્વ વધારે છે. શું કામ? કારણ કે એનું દળ વધારે છે. આ વિધાન સાચું છે. કોઈ બી જગ્યાએ પદાર્થનું તમે દળ જોશો ને, હંમેશા હરખું જ મળશે. દળ હંમેશા અચળ હોય, વજન બધે અલગ અલગ હોય, દળ હંમેશા અચળ હોય. તો અહીંયા બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. કોઈ બી પદાર્થનું વજન, ઓકે, વજન માટેનું સૂત્ર મેગી છે. ઓકે, વેઇટ એટલે વજન, એમ એટલે દળ, જી એટલે ગુરુત્વ પ્રવેગ. કોઈ બી પદાર્થનું વજન હંમેશા અચળ રહે ના. વજન હંમેશની માટે શું કહે છે? તો કે બદલાતું રહે છે. વજન બદલાતું રહે. આ વિધાન ખોટું. તો માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. ચાલો, વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે. એમનામ બી ખબર પડે. એફ બરાબર ma છે, બરાબર. આ એફ એટલે બળ છે, બરાબર. તો બળનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન છે. ડબલ્યુ બરાબર mg છે. તો જો આ બધું 19-20 કાચ ફેરે. એમ એટલે દળ છે, અહીંયા એ પ્રવેગ છે ને અહીંયા ગુરુત્વ પ્રવેગ છે. સે તો પ્રવેગ જ ને. તો એક પ્રકારે આ બાજુ હરખું જ છે, તો આ બાજુ એનો એકમ એ જ થાય. તો વજનનો એસઆઈ એકમ શું થશે? ન્યૂટન થશે. પદાર્થના વજનનું માપ સાદા તુલા વડે ન માપવામાં આવે, એનાથી તો દળ મળે. વજન માપવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ કાંટો, સ્પ્રિંગ કાંટો. તો આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. ધક્કો કોને કહેવાય? સપાટીને લંબ રૂપે લાગતું બળ એને ધક્કો કહેવાય. હવે ધક્કો એક પ્રકારનું બળ જ છે. બળ સદિશ રાશિ છે, તો ધક્કો પણ સદિશ રાશિ છે. તો આ બંને વિધાન સાચા છે. ઓપ્શન સી આનો શું બનશે? રાઈટ આન્સર બનશે. ચાલો, એના પછી ઉત્પ્લાવક બળ છે. એવું બળ છે ડૂબેલા પદાર્થને ઉધ્વ દિશામાં ધકેલે. માનો કે આ કૂવો છે,
ઓકે, કુવાની અંદર શું હોય? કુવાની અંદર ભૂત હોય. ભૂત નો હોય લાવ. ઓકે, કુવાની અંદર જીવનમાં શું હોય? તો કે પાણી હોય. અને એની અંદર ડોલ જવા દિયો તમે, બરાબર? આવી ડોલને જવા દિયો તો આ બધા કારીગર હખણા નહીં રહે, બરાબર? કુવાનું જે પાણી હશે ને એ બધા કારીગર હખણા રહેશે નહીં. અને ઉપરની તરફ ધક્કા મારે કે હાલો ભાઈ નીકળો, તમારી અહીંયા જરૂર છે નહીં, બરાબર? તો ઉપરની તરફ ધક્કો મારે તો એને કહેવાય ઉધ્વ દિશા. અને ઈ બળને કહેવાય ઉત્પ્લાવક બળ. અને એ કોન્સેપ્ટને કહેવાય ઉત્પ્લાવકતા. અને એ પ્રવાહીની ઘનતા ઉપર આધાર રાખે હો. ઓકે, જે બી પ્રવાહીની ઘનતા હોય એના ઉપર આધાર રાખે છે. તો આ ખોટું. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. લેક્ટોમીટર છે ઘનતા માપી શકે દૂધની. હાઇડ્રોમીટર એ ઘનતા માપી શકે છે, બરાબર? પ્રવાહીની ઘનતા માપી શકે છે. ઉત્પ્લાવકતા દ્વારા અનિયમિત આકારના પદાર્થનું કદ માપી શકો. 100% આનો કોન્સેપ્ટ આર્કિમિડીઝે આપ્યો છે ઉત્પ્લાવકતાનો ને એનો. તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. ઓકે, ઘનતા અદિશ છે 100%. ઘનતા અદિશ છે. પાણીની ઘનતા 1000 છે. કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. બિલકુલ. પદાર્થના કદમાં આ સમજવું પડશે. ઓકે, ઘનતા એટલે શું છે ભાઈ? દળ ભાગ્યા કદ છે, બરાબર? કદમાં વધારો કરો, કદમાં વધારો કરો, આ વ્યસ્ત પ્રમાણ છે તો ઘનતા ઘટી જાય. ઓકે, વધે નહીં ભાઈ, ઘટે. તો આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 1 અને 2 શું બનશે? સાચા બનશે. એક એક પ્રશ્નમાંથી તમને મલાઈ જેવા ફેક્ટ મળે છે, બરાબર? જો પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતા વધુ હોય તો એ પદાર્થ પાણીની અંદર ડૂબી જશે. આ વિધાન સાચું છે. કોઈ બી સાપેક્ષ ઘનતાનું મૂલ્ય 1 કરતા વધી જાય એનો મતલબ કે પાણીની ઘનતા કરતા એનું મૂલ્ય વધુ છે તો એ ડૂબી જશે. જો પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતા ઓછી હોય એનો મતલબ કે એ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે તો એ પદાર્થ તરી જશે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. બાકાજી કી ફૂલ બાકાજી કી. સાપેક્ષ ઘનતા એટલે શું? તો કે કોઈ બી પદાર્થની ઘનતા હોય એને તમે પાણીની ઘનતાથી ભાગી નાખો. એને તમે પાણીની ઘનતાથી ભાગી નાખો તો એને શું કહેવામાં આવે? સાપેક્ષ ઘનતા કહેવામાં આવે. તો આ વિધાન કેવું છે? સાચું છે. પાણીની સાપેક્ષ ઘનતા હંમેશા 1 હોય 100%. ભાઈ સૂત્ર મૂકો. પાણીની ઘનતા મારે શોધવી છે. ઓકે, પાણીની સાપેક્ષ ઘનતા શોધવી છે તો એનું સૂત્ર મૂકીએ આપણે. ઓકે, પાણીની સાપેક્ષ ઘનતા. ચલો, છેદમાં તો પાણીની જ ઘનતા હોય. કોઈની બી સાપેક્ષ ઘનતા માપવી હોય તો છેદમાં પાણીની ઘનતા. કોની માપવી છે? પાણીની માપવી છે, બરાબર? પાણીની સાપેક્ષ ઘનતા હોય એટલે પદાર્થ તરીકે પાણી છે તો આ બંને ઉડી જશે. પાણીની ઘનતા પાણીની ઘનતા તો જવાબ આવશે 1. તો આ વિધાન સાચું છે. તો પાણીની સાપેક્ષ ઘનતા કેટલી હોય છે? 1 હોય છે. તો અહીંયા બંને વિધાન કેવા બને છે? સાચા બને છે. પદાર્થની ગતિને અવરોધતું બળ હોય એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આ વિધાન સાચું છે. ઘર્ષણ બળ ગતિની દિશામાં ન હોય. ઓકે, ગતિની કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચો બનશે. ચાલો ડન. લાઈક કરી દેજો, લાઈક કરવાનું બાકી હોય. ઓકે, ખરબચડી વાળી સપાટી હોય તો હા ઘર્ષણ બળ વધુ લાગે, તરત દડો રોકાઈ જાય. ખરબચડી વાળી સપાટી હોય. લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે, દડો વધુ ટ્રાવેલ કરી શકે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ઘર્ષણ બળ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. હા, દળ ઉપર બી આધાર રાખે છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ પદાર્થના દળના સપ્રમાણમાં હોય છે. 100% દળના સપ્રમાણમાં હોય છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. નેક્સ્ટ, સ્થિત ઘર્ષણ છે પદાર્થને ગતિ રાખવા માટે કાર્ય કરે છે? ના, પદાર્થને સ્થિર રાખવા માટે કાર્ય કરે છે. તો પેલું ખોટું છે. પદાર્થને ગતિશીલ કરવા માટે લાગેલું બળ એ સ્થિત ઘર્ષણ બળ કરતા વધુ હોવું જોઈએ. કોઈ બી પદાર્થને તમારે ગતિમાં લાવવો છે તો સ્વાભાવિક છે એના સ્થિત ઘર્ષણ બળ કરતા વધુ લાગવું જોઈએ. તો આ વિધાન સાચું છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું બનશે? સાચું બનશે.
સરકતું ઘર્ષણ છે ગતિનું વિરોધ કરે. હા, કોઈ બી ઘર્ષણ હોય ગતિનો વિરોધ કરતું હોય, એને ધીમો કરવાનો પ્રયત્ન કરે. હા, સરકતું ઘર્ષણ આવી જ રીતનું કાર્ય કરે છે. સરકતું ઘર્ષણ હંમેશા સ્થિત ઘર્ષણ કરતા વધુ. અરે ભાઈ, કોઈ બી ઘર્ષણમાં સૌથી વધુ સ્થિત ઘર્ષણ હોય એના પછી સરકતું આવે. જો અહીંયા લખી આપું, સ્થિત ઘર્ષણ સૌથી વધુ લાગે, એનાથી પછી ઓછું લાગે સરકતું ઘર્ષણ, અને એનાથી ઓછું કયું લાગે ભાઈ? ગબડતું ઘર્ષણ, જેને આપણે લોટણ ઘર્ષણ કહીએ છીએ. તો સૌથી વધુ તો સ્થિત ઘર્ષણ હોય, તો સરકતું ઘર્ષણ એના કરતા વધારે હોય? ના, સરકતા ઘર્ષણ કરતા સ્થિત ઘર્ષણ વધારે હોય. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. ગબડવાની ક્રિયા ઘર્ષણને ઘટાડે. ઓકે, સરકાવવાની તુલનામાં ગબડવું સરળ. ઓકે, આપણે ઓલી બેગ નથી આવતી ટ્રોલી બેગ, ગબડીને લઈ જાવ તો ફટાફટ લઈ જઈ શકો. લોટણ ઘર્ષણ એને ગબડતું ઘર્ષણ કહેવાય. ઓકે, આને તમે ગબડતું ઘર્ષણ કહી શકો. તો ગબડતા ઘર્ષણ કરતા સરકતું ઘર્ષણ, સરકતા ઘર્ષણ કરતા સ્થિત ઘર્ષણ. બંને વિધાન કેવા છે? સાચા છે. કોઈ બી વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ હોય એ વસ્તુના તરલની સાપેક્ષે ઝડપ ઉપર આધાર રાખે. હા, એક તો એની સાપેક્ષ ઝડપ ઉપર આધાર રાખે. તરલ ઘર્ષણ ઘટાડવા માટે પદાર્થને ખાસ આકાર આપવામાં આવે છે. ઈશ્વરે પક્ષીને એવો આકાર આપ્યો છે જેથી હવાનું ઘર્ષણ ઓછું લાગે. તો વિમાનનો આકાર બી આપણે એવો જ બનાવ્યો છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. આ બધુંમાં આપણી ચેમ્પિયન પ્લાનર કોર્સ જે રેકોર્ડેડ કોર્સ છે, આ બધામાં મેં કચ્ચર ઘાણ કાઢ્યા. બરાબર, આ બધા ટોપિક જેને જોઈને જોતા હશે ને વિડીયો, એને મોજે દરિયો જઈશે. ઘણાને થશે આ બધું શું હાલે છે? તો જીવન આવું હાલે છે. ઓકે, મજબૂત તૈયારીઓ કરજો. બરાબર. ઘર્ષણ ઘટાડવા માટેના પદાર્થને ઊંજણ કહેવાય, લુબ્રિકન્ટ કહેવાય. તો આ વિધાન સાચું છે. ગ્રીસ ઓઇલ, ગ્રેફાઇટ નો ઉપયોગ ઊંજણ તરીકે થાય. હા, તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એને દબાણ કહેવાય 100%. ઓકે, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ હોય તો એને દબાણ કહેવામાં આવે છે. ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે તો દબાણનું મૂલ્ય વધી જાય. તો દબાણનું મૂલ્ય ઘટે નહીં, વધે. તો આ ખોટું. વિધાન 1 શું બનશે? સાચું બનશે. ઇટાલિયન વૈજ્ઞાનિક થઈ ગયા ટોરેસિલી. આખું નામ છે ઇવાન્ગેલિસ્ટા ટોરેસિલી. વાતાવરણના દબાણની રીત આપી હતી. સમુદ્ર તટ ઉપર વાતાવરણીય દબાણ 1 બાર હોય. બંને વિધાન કેવા છે? સાચા છે. ચાલો નેક્સ્ટ. પદાર્થ ઉપર બળ લાગવું જોઈએ, પણ શું એલા ભાઈ? ઓકે, કાર્ય થવા માટે. હા, ઓકે, કાર્ય થવા માટે 2 વસ્તુ જોઈએ. એક તો બળ બી લાગવું જોઈએ અને જીવનમાં એનું શું થતું હોવું જોઈએ? સ્થાનાંતર પણ થવું જોઈએ. એક તો બળ લાગવું જોઈએ, સ્થાનાંતર થવું જોઈએ. બંને વિધાન કેવા છે? સાચા છે. કાર્યનો એસઆઈ એકમ જૂલ છે. હા, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર. તો કાર્યનો જે એસઆઈ એકમ છે જૂલ. બરાબર છે. ઓકે, જીવનમાં કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, બળનો એસઆઈ એકમ ન્યૂટન છે, સ્થાનાંતરનો મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર ને શું કહેવાય છે? જૂલ. વૈજ્ઞાનિકની યાદમાં જૂલ. ઓકે, કાર્ય સદિશ નથી, કાર્ય અદિશ છે. ભલે તમને સૂત્રમાં 2 સદિશ દેખાતા હોય, કાર્યની ગણતરી વખતે આપણે મૂલ્યને જ કન્સિડર કરીએ છીએ. તો કાર્ય જે છે એ અદિશ છે. તો વિધાન 1 અહીંયા શું બનશે? સાચું બનશે. ચલો, પદાર્થ ઉપર લાગતું બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન મળે. જો આ બધું તમને ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ અને ઇન્ટુ કોસ થીટા હોય. ઓકે, આ 12મા ધોરણમાં આવા કોન્સેપ્ટ આવે. તમારે 9મા ધોરણમાં કઈ એટલું નથી આપ્યું. ઓકે, જ્યારે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય ને ત્યારે એંગલ 0 ડિગ્રીનો બને. કોસ 0 1 થાય તો FD1 તો F ઇન્ટુ ડી. એનો મતલબ કે કાર્ય છે ને મહત્તમ મળે. તો કાર્ય મહત્તમ એટલે કે પોઝિટિવ, પોઝિટિવ એટલે કે ધન મળે. તો આ સાચું છે કે બળ અને પદાર્થના સ્થાનાંતરની દિશા એક સરખી હોય તો મળતું કાર્ય ધન હોય.
ધન કાર્ય માટે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી કીધું ભાઈ. ઓકે, જો થીટાની જગ્યાએ 0 ડિગ્રી મૂક્યું. બંને વિધાન કેવા છે? સાચા છે. હવે જો આમાં ઓકે, બળ ગુણ્યા સ્થાનાંતર કોસ થીટા આવું સૂત્ર જ છે. ઓકે, હવે જ્યારે ઓકે વિરુદ્ધ દિશા હોય, ઓકે તમે દડાને ઉપર ઉછાળ્યો એટલે તમે બળ આમ લગાવ્યું. ઓકે, હવે જોજો અહીંયા માનો કે આ દડો છે, આ દડાને તમે ઉપરની સાઈડ લઈ ગયા, બરાબર. હવે જોજો અહીંયા શું થાય, હવે આ ભૂલી જાઓ, તમે બળ લગાવ્યું ને એ ભૂલી જાઓ. ઓકે, ગુરુત્વાકર્ષી બળ કઈ બાજુ લાગશે? નીચેની સાઈડ લાગશે. ઓકે, ગુરુત્વાકર્ષી બળ જે છે અહીંયા લખી આપું છું. ઓકે, આ ગુરુત્વાકર્ષી બળ છે. તો ગુરુત્વાકર્ષી બળ તો નીચેની સાઈડ લાગશે, પણ દડો અહીંથી અહીંયા ગયો એનો મતલબ કે સ્થાનાંતર કઈ બાજુ થયું? ઉપરની તરફ. ઓકે, તમે લગાવ્યું એ બળ ભૂલી જાઓ. હવે અહીંયા ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ વડે દડા ઉપર જે કાર્ય થશે ને એ ઋણ થશે. કેમ ઋણ થશે સમજાવું. ઓકે, જો બળ આમ લાગતું હતું, દડો ક્યાં ગયો? આમ ગયો, તો એંગલ 180 ડિગ્રી નો બન્યો વિરુદ્ધ દિશામાં. કોસ 180 હોય ને એનું મૂલ્ય -1 હોય, તો અહીંયા જો -FD આવ્યું. તો હવે જોજો પદાર્થનું સ્થાનાંતર આ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં થતું હોય તો કાર્ય ઋણ મળે. આવડી ગયું. ઋણ કાર્ય માટે બળ સ્થાનાંતરનો ખૂણો 180 ડિગ્રીનો. બંને વિધાન કેવા છે? સાચા છે. આના માટે મામા એક કમેન્ટ બને કાયદેસર. ચાલો ડન. ગતિમાન પદાર્થ ઉપર લાગતું બળ હોય, પદાર્થના વેગની લંબ દિશામાં હોય, FD cos થીટા હોય. ઓકે, લંબ આવે એટલે 90 ડિગ્રી, તો અહીંયા cos 90 થઈ જાય. cos 90 એટલે 0, તો આનો ગુણાકાર કરો 0 થાય. તો લંબ દિશામાં હોય તો કાર્ય શૂન્ય, અને એંગલ બને કેટલાનો? 190 નો નહીં, 90 ડિગ્રીનો. તો વિધાન એક અહીંયા માત્ર ને માત્ર શું બનશે? સાચું બનશે. પદાર્થ ઉપર રહેલ કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવામાં આવે છે. હા, ઓકે, કાર્ય કરવાની ક્ષમતા. અત્યારે હું જમીન આવ્યો છું, મારી પાસે ફૂલ ઉર્જા છે, બરાબર, તો કાર્ય સારી રીતે કરી શકીએ. તો કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય. જે વસ્તુ કાર્ય કરે ભણાવતો જઈશ, ઉર્જા ગુમાવતો જઈશ. જે વસ્તુ ઉપર કાર્ય થાય ને ઉર્જા મળતી જાય. બંને વિધાન કેવા છે? સાચા છે. ચાલો ડન. ઓકે, નેક્સ્ટ. ઉર્જાનો SI એકમ વોલ્ટ નથી, ઉર્જાનો SI એકમ જૂલ છે. ઉર્જા અદિશ રાશિ છે. હા, ઉર્જા અદિશ રાશિ છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું બનશે? સાચું બનશે. ઉર્જાના મોટા એકમ તરીકે કિલોવોટ અવર. હા, વિદ્યુત ઉર્જા ને એ બધામાં કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ પણ કહેવાય, 100% કહેવાય. અને 1 યુનિટ કયો 1 કિલોવોટ અવર કયો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. સાચું છે. બંને વિધાન કેવા છે? સાચા છે. ઘરો ઉદ્યોગોમાં વ્યવસાયિક સંસ્થામાં વપરાતી વિદ્યુત ઉર્જા કિલોવોટ અવરમાં, એને 1 યુનિટ કહેવાય. હમણાં જ કીધું 1 યુનિટ એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. પદાર્થની ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય. આ વિધાન સાચું છે. m દળ હોય, v વેગ હોય, ગતિ ઉર્જાનું સૂત્ર આવે કાઇનેટિક એનર્જી 1/2 mv² આવે. ઓકે, ક્યુબ નો આવે, એટલે આ ખોટું પડી ગયું. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બની જાય? સાચું બની જાય. ધેટ્સ ઇટ. ચાલો નેક્સ્ટ. એક વાતાવરણ દબાણ એના બરાબર, ઓકે, એક વાતાવરણ દબાણ હોય એના બરાબર 76 સેન્ટીમીટર હોય, બરાબર. તો આ ખોટું છે. 1 બાર એટલે 760 ટોર. આ સાચું છે. માત્ર ને માત્ર વિધાન 2 શું બને? સાચું બને. કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા અને એની સ્થિતિ ઉર્જા બેયનો સરવાળો કરો એને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે. તો આ વિધાન સાચું છે. મુક્ત પતન પામતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશની માટે કેવી રહે? અચળ રહે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ઓકે, ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે હમણાં જ જોઈ ગયા ભાઈ,
ઓકે, ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખજો mgh. ચાલો ડન. નેક્સ્ટ. ઓકે, અમુક ને પાવર બહુ હોય, પછી એખાદી કોમ્પિટિટિવ એક્ઝામ આપે ને બધું પાવર બાવર ઉતરી જાય, એલા પાવર ઘરે કરવાના, બરાબર, બાયણે ચૂપ રહેવાનું. ઓકે, ઘડિયાળના સેલના બદલવાના પાવરની તાકાત ન હોય અને પાવર કરતા હોય, પેલા ઘડિયાળનો સેલ બદલો, બરાબર, પછી પાવર કરો. એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહેવામાં આવે. તો આ વિધાન સાચું છે. બ્રિટિશ માપનમાં હોર્સ પાવર હોય. હા, બિલકુલ સાચું છે. બરાબર, તો બંને વિધાન કેવા છે? સાચા છે. એકમાં ધ્યાન રાખજો, 1 હોર્સ પાવર એટલે 746 વોટ. ઓકે, ઘોડા પાવર, અશ્વ શક્તિ. જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય એને ચુંબકીય પદાર્થ કહેવાય. પ્લાસ્ટિક, રબર, કાચ ચુંબકીય પદાર્થ? એલામાં આયલા. ઓકે, જીવનમાં કેવું છે? બિન ચુંબકીય પદાર્થ છે. તો આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાતા નથી અને બિન ચુંબકીય પદાર્થ કહેવાય. આ વિધાન સાચું છે. લોખંડ, નિકલ, કોબાલ્ટ ચુંબકીય પદાર્થના ઉદાહરણ છે. ઓકે, ચુંબકીય પદાર્થના ઉદાહરણ છે. તો આ ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. સમાન ધ્રુવો એકબીજાને આકર્ષે ના. ઓકે, ચુંબકના ધ્રુવ હોય હરખે હરખા હોય, એકબીજાને શું કરે? અપાકર્ષે. વિરુદ્ધ ધ્રુવ હોય તો એકબીજાને અપાકર્ષે નહીં, આકર્ષે. બે ખોટું. તો જીવનની અંદર આવશે ઓપ્શન ડી આવશે. ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકની બહાર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જાય. આ વિધાન સાચું છે. અને અંદરની બાજુ ઊંધું હોય, દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ, બંધ ગાળો રચે. હા, પણ છેદે નહીં હોય એકબીજાને. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ચુંબકીય ક્ષેત્ર રેખા વિશે કયો વિકલ્પ? ચુંબકીય ક્ષેત્ર રેખા ધ્રુવો પાસે તો ગીચ હોય એટલે આ નો આવે. ઓકે, ધ્રુવો પાસે ગીચ હોય, જ્યાં ગીચ હોય અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. જવાબ આવી ગયું, બાકીનું કોઈ જોવાની જરૂર નથી. ચાલો ડન. તો આ રેડી કરીને આપી દીધું. જ્યારે વિદ્યુત કળ ઓન સ્થિતિમાં હોય, ઓકે, સ્વિચ ઓન હોય, તો બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફનો પરિપથ જે છે એ પૂર્ણ થાય. આવી રીતનું હોય મામો. બરાબર, જીવનની અંદર અહીંયા આપણે સ્વિચ ઓન કરી દઈએ, બરાબર, આને આવું માની લ્યો કે ઓન સ્વિચ છે. તો અહીંયા જીવનમાં શું થશે? બલ્બ ગ્લો થશે અને વિદ્યુત પ્રવાહ આવી રીતે જશે. અહીંથી આમ ઝૂમ ઝૂમ, ઓકે, આ રીતે અહીંથી નીકળશે જીવનમાં. તો સ્વિચ ઓન હોય, બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ પરિપથ પૂર્ણ થાય. બંધ પરિપથમાં એલા ભલામણા ગ્લો કરી દીધો, લેમ્પ ચાલુ કરી દીધો ને કે વિદ્યુત પ્રવાહ વહેતો નથી. કેવી વાત કરો? વિધાન 1 અહીંયા શું બનશે? સાચું બનશે. પ્રોટોન ઋણ વિદ્યુત ભાર હોય ના, પ્રોટોન ધન વિદ્યુત ભાર હોય. ઇલેક્ટ્રોન ધન હોય ના, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર હોય. ઓકે, ન્યુટ્રોન કેવો હોય? ન્યુટ્રોન ઉપર વિદ્યુત ભાર શૂન્ય હોય એટલે કે તટસ્થ હોય. એટલે આ સાચું છે ભાઈ. તો અહીંયા ફક્ત ને ફક્ત મામા 3 શું બનશે? સાચું બનશે. વિદ્યુત ભાર એક ભૌતિક ગુણધર્મ છે, બરાબર, કણોમાં આવેલો 100%. વિદ્યુત ભારનો એસઆઈ એકમ પોલીસ કોન્સ્ટેબલમાં હતું, બરાબર, કુલમ છે. કઈ કઈ થાય કા વાવાઝોડુંમાં બૂમ પડાવી હતી, આખું વિદ્યુત પ્રવાહના ચેપ્ટરો આપ્યા હતા. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. ચુંબકને ગરમ કરો એનો ગુણધર્મ નાશ પામે. ઓકે, પછાડો તોય નાશ પામે. બરાબર, તો આ બંને વિધાન સાચા છે. બરાબર, બંને વિધાન કેવા છે? સાચા છે. ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને બંધ ગાળો રચે પણ છેદે નહીં. તો આ વિધાન સાચું છે. ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાથી સમાન અંતરે હોય તો સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. બંને વિધાન કેવા છે? જીવનમાં સાચા છે. વિદ્યુત પ્રવાહને એમીટરથી મપાય. હા, વિદ્યુત પ્રવાહને માપવું હોય તો એમીટરથી. એમીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે. તો આ ખોટું છે. તો વિધાન 1 શું બની જાય? સાચું બની જાય. વિદ્યુતના અવાહક પદાર્થો હોય તો એમાં વહન થતું નથી. બિલકુલ સાચું છે.
બરાબર, ક્યાં ગયું જીવન, આવા દિયો ભાઈ. ઓકે, અવાહક હોય તો વિદ્યુતનું વહન થતું નથી, તો આ વિધાન સાચું છે. થર્મોકોલ વાયુ અવાહકના ઉદાહરણ છે. પ્લાસ્ટિક છે, રબર છે, કાચ છે, બધા જીવનમાં અવાહક છે. વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારનું દબાણ છે અને એ પ્રેરે છે કે જાવ ઇલેક્ટ્રોન તમે ભ્રમણ કરવા. તો વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારનું દબાણ છે. જો મામાઓ સમજાવું, આ શું ડ્રો કર્યું છે? આ સિન્ટેક્સની ટાંકી છે. ઓકે, પાણીથી ભરેલી હોય અને અહીંથી તમે નળ ખોલી નાખો, ડૂબ 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 કરતું નીચે આવે પાણી. શું કામ આવે? કારણ કે અહીંયા દબાણ લાગે અને એના કારણે આ પાણી ટપક ટપક કરતું નીચે આવે. તો સેમ એમાં આવું છે. વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારનું દબાણ છે. ઇલેક્ટ્રોનને ભગાડશે ભ્રમણ કરવા. ઇલેક્ટ્રોન ભાગશે તો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. આનો એકમ વોટનું હોય. વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ એક પ્રકારે, તો એને આપણે વોલ્ટ કહીએ છીએ, એનો એકમ. તો આ ખોટું બની જશે, તો જીવન પડશે એક સાચું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બે બિંદુ વચ્ચેના વિદ્યુત દબાણનો તફાવત, વોલ્ટેજનો તફાવત. વોલ્ટેજમાંથી વોલ્ટેજ બાદ કરો તો વોલ્ટેજ મળે, તો આ વિધાન પણ સાચું છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એક પ્રકારે વોલ્ટેજ, તો એને તમે વોલ્ટામીટર, તો એનાથી આપણે માપી શકીએ. અને એને આપણે સમાંતરમાં જોડીએ વોલ્ટમીટરને 100%, તો આ બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. વિદ્યુત પ્રવાહ વાહકમાંથી પસાર થાય છે, વાહકના અણુ પરમાણુ સાથે અથડાઈને પ્રતિકાર સર્જાય છે અને અવરોધ પેદા કરે, અને અવરોધ કહીએ છીએ. 100% વિદ્યુત પ્રવાહને હખણી રીતે વહેવા દે નહીં. અવાહકનો અવરોધ હોય નાનો ન હોય મામા, અવાહકનો અવરોધ મોટો હોય. તો અહીંયા વિધાન ફક્ત ને ફક્ત એક શું પડશે? સાચું પડશે. તો ઓપ્શન એ આનું શું બનશે? રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અવરોધનો એસઆઈ એકમ ઓમ છે. હા, અવરોધનો એસઆઈ એકમ શું છે? ઓમ છે. ઓમની સંજ્ઞા છે ઓમેગા વડે દર્શાવાય 100%. તો બંને વિધાન કેવા છે? સાચા છે. તો ઓપ્શન સી આનું શું બની જશે? રાઈટ આન્સર બની જશે. ચાલો ડન. 100મા નંબરનો પ્રશ્ન. કોઈ પણ વાહકનો જે અવરોધ છે એની લંબાઈના સપ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો ડન. ઓકે, અહીંયા રાખો ભાઈ. બરાબર. ચલો હવે અહીંયા ધ્યાન રાખો. કોઈ પણ વાહકનો અવરોધ એની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં નું હોય. ઓકે, એના કયા પ્રમાણમાં હોય છે? સપ્રમાણમાં હોય છે. તો આ ખોટું પડી જશે. અવરોધ એના આડછેદના ક્ષેત્રફળના સપ્રમાણમાં નું હોય. એના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ બંને શું પડશે? ખોટા પડશે. તો આ સાથે અહીંયા આપણે કેટલા ક્વેશ્ચન કમ્પ્લીટ કરી નાખ્યા મામા? 21 વાસે આપણે 100 પ્રશ્નોને કમ્પ્લીટ કરીને આપી દીધા. ઓકે, ફૂલ બાકા જીકી. ચલો ડન. ઓકે, હવે પાછું આગળ વધીએ. બરાબર, 159 જેટલા પ્રશ્નો છે. ત્રીજું સેશન આવે છે. બરાબર, તો લાઈક કરવાની બાકી હોય લાઈક કરી દો. બરાબર, શેર કરવાનું હોય શેર કરી દો. અને મામા એક કમેન્ટ બને હો. ઓકે, કાયદેસર મહેનત કરીશ. બરાબર, આટલા પ્રશ્નો બનાવવા, 360 ડિગ્રીથી સોલ્યુશન આપવું. જો કલર કામ કર્યું છે. ઓકે, અહીંયા આવી રીતનું તમને વિધાન વાળું. બરાબર, અને મજબૂત સમજૂતી આપીએ છીએ. અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ભલે તમે યુટ્યુબના યુઝર હોય. ઓકે, એક 5 સ્ટાર રેટિંગ આપી દો મામા આપણી એપ્લિકેશનને. અને સરસ મજાની સંસ્થા વિશે કમેન્ટ કરો. ફેકલ્ટીનું કામ ગમતું હોય તો એનું નામ મેન્શન કરો. ઓકે, અમને એક પ્રોત્સાહન મળે મામા. ઓકે, બીજું કાંઈ આપણે જોતું નથી. બરાબર, તો સ્વાભાવિક છે કોઈ આટલી મહેનત કરી હોય અને તમને એક રિક્વેસ્ટ કરે, કરી દેવાનું મામા. ઓકે, ઈ બાને ઈ ખુશ થઈ જાય. બરાબર, તો એક આટલું કરી દેજો. ચાલો ડન. ઓકે, તો હવે નેક્સ્ટ આગળ વધીએ. કોઈ પણ દ્રવ્યની અવરોધકતાને વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હા, અવરોધકતા હોય એને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે.
અવરોધકતાનો એકમ ગોખવાનો નહીં. આર બરાબર રો એલ બાય એ હોય તો રો ને સૂત્રનો કરતા બનાવો આર એ બાય એલ. તો આ રો છે ને અવરોધકતા છે. તો અવરોધનો એકમ ઓમ, એરિયાનો મીટર સ્ક્વેર અને એલ નો મીટર બરાબર. તો ઓમ મીટર સ્ક્વેર ને મીટર, 1 મીટર વયા ગયા. ઓમ ઇન્ટુ મીટર આવે મામા. તો આ ઓમ નો આવે, ઓમ ઇન્ટુ મીટર આવે. તો વિધાન 1 શું બને? સાચું બને. કોઈ પણ સારા વાહકો હોય એની જે અવરોધકતા હોય ઊંચી ન હોય, ઓકે, નીચી હોય બરાબર. અને મંદ વાહકોની અવરોધકતા ઓછી ન હોય, એ ઊંચી હોય. ઉલટ સુલટ છે. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. બંને વિધાન ખોટા છે. કોઈ પણની અવરોધકતા દ્રવ્યના પ્રકાર શેનું બનેલું છે એના ઉપર તો આધાર રાખે જ. એના તાપમાન ઉપર બી આધાર રાખે અને અમુક અંશે લાગતા દબાણ પર બી આધાર રાખે. તો અવરોધકતાનો આધાર તાપમાન પર છે, દ્રવ્યની જાત ઉપર છે, દબાણ ઉપર છે. તો બધા વિધાન કેવા છે? સાચા છે. ઓકે, વિશિષ્ટ અવરોધ એને જ અવરોધકતા કહેવાય. એને જ અવરોધકતા કહેવાય. તો એનું ઓમ નથી, ઓમ ઇન્ટુ મીટર છે. પેલું નીકળી ગયું. અવરોધનો એસઆઈ એકમ ઓમ ઇન્ટુ મીટર નથી. ઓકે, અવરોધનો એસઆઈ એકમ ખાલી ઓમ છે. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ હંમેશા એક જ દિશામાં હોય. બેટરી હોય તો ડીસી હોય, ડાયરેક્ટ કરંટ હોય, એક જ દિશામાં હોય. વિધાન સાચું છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું હોય? ના. ઓકે, અચળ રહેતું હોય. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 1 શું આવશે? સાચું આવશે. હા, ડીસી વોલ્ટેજનું ઉત્પાદન મોંઘું છે 100%. એસી નું ઉત્પાદન સસ્તું છે. રેડિયો, સેલફોન, ઘડિયાળ, લેપટોપમાં ડીસી હોય. બંને વિધાન કેવા છે? સાચા છે. એસી પ્રવાહ 1 સેકન્ડની અંદર 100 વાર બદલાય. હા, એટલા માટે જ એની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ છે? તો કે જીવનની અંદર 50 હર્ટ્ઝ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ હોય છે ભારતની અંદર. તો આ વિધાન બી સાચું છે. તો તમામ વિધાન કેવા આવશે મામા? સાચા આવશે. એસી પ્રવાહનો ફાયદો એ છે કે દૂરના અંતર સુધી પહોંચાડો તો વ્યય ઓછો થાય. હા, એનું ટ્રાન્સપોર્ટેશન, પરિવહન સસ્તું છે. એસી જનરેટર એસી પ્રવાહનું ઉત્પાદન કરે છે 100%. એસી પ્રવાહનું ઉત્પાદન ડીસી પ્રવાહની સરખામણીએ વધુ મુશ્કેલ નથી, સરળ છે ભાઈ. ઓકે, સરળ છે. તો આ એક ખોટું પડશે. વિધાન 1 અને 2 શું પડશે? સાચા પડશે. ત્યારબાદનો પ્રશ્ન, અમેરિકાની અંદર વોલ્ટેજ 110 વોલ્ટ એસી હોય છે. હા, અમેરિકાની અંદર 110 વોલ્ટ એસી હોય છે. ઓકે, ભારતની અંદર પૂછે 220 વોલ્ટ એસી હોય છે. અમેરિકામાં આવૃત્તિ 60 હર્ટ્ઝ હોય છે. હા, ભારતની અંદર આવૃત્તિ પૂછે તો 50 હર્ટ્ઝ. યુએસએમાં 60 હર્ટ્ઝ હોય છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. તો ઓપ્શન એ આનું શું બનશે? રાઈટ આન્સર બનશે. લાલ રંગનો વાયર લાઈવ વાયર કહેવાય, જેને પોઝિટિવ કહેવામાં આવે છે. બિલકુલ સાચું. કાળા રંગનો વાયર એને ન્યુટ્રલ વાયર કહેવાય, નેગેટિવ હોય. બિલકુલ સાચું. લીલા રંગનો વાયર અર્થિંગ વાયર હોય છે. તમામ વિધાન કેવા બનશે? સાચા બનશે. 15 એમ્પિયરના પ્રવાહની લાઈન અમીરોની વાત છે. વધારે પાવર વાળા ઉપકરણ હોય, એસી, ગીઝર, હીટર, એમાં ઉપયોગી છે. 5 એમ્પિયરના લાઈન આપણા બધા ગરીબો માટેનું છે. બરાબર, ઓછા પાવર વાળા ઉપકરણ, પંખો એનાથી ચાલી જશે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. શોર્ટ સર્કિટમાં પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ, ઓકે, જે લાલ રંગનો વાયર હતો ને કાળા રંગનો વાયર ભેગો થઈ જાય તો શોર્ટ સર્કિટ થાય. શોર્ટ સર્કિટ થાય તો એની અંદર અવરોધ વધે નહીં ભાઈ, અવરોધ ઘટી જાય અને વિદ્યુત પ્રવાહ એકદમ વધી જાય. તો બીજું વિધાન અહીંયા સદંતર ખોટું છે. અતિશય વિદ્યુત પ્રવાહ વધે, ઉષ્મામાં કન્વર્ટ થઈ જાય, આગ લાગી શકે. 1 અને 3 શું બનશે? સાચું બનશે. એક જ પરિપથમાં ઉપકરણ વધુ જોડો, બધા ખેંચવાનો ટ્રાય કરશે વિદ્યુત પ્રવાહ, તો એને ઓવરલોડિંગ કહેવાય. બિલકુલ. વધુ ઉપકરણ જોડો તો વિદ્યુત પ્રવાહને વધુ માર્ગ મળે, વધુ વહેવા લાગે. 100%. ઓવરલોડિંગના કારણે તાર ગરમ, તૂટી.
તો બંને ત્રણ વિધાન કેવા બનશે? સાચા બનશે. બેટરીના ધન ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને કેથોડ નો કહેવાય, એને એનોડ કહેવામાં આવે. વિધાન ખોટું છે. બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડતા ઇલેક્ટ્રોડને એનોડ નો કહેવાય, એને જીવનમાં કહેવાય કેથોડ. બંને વિધાન ખોટા છે. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. જો એ દ્રાવણ વિદ્યુતનું વહન કરે એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, સાચું છે. વિદ્યુત દ્રાવણમાં પ્લેટો કે જેમનું જોડાણ બાહ્ય બેટરીના ધન અને ઋણ ધ્રુવ સાથે કરવામાં આવે ને ઇલેક્ટ્રોડ કહેવાય, બિલકુલ. તો બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરશો, વિદ્યુત પ્રવાહનું વહન 100% થશે, કારણ કે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ છે. તો રાસાયણિક ફેરફાર થાય ને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવાય. વિદ્યુત પ્રવાહ એની અંદર જશે તો વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ જમા કરાવવાની પ્રક્રિયા, ઢોળ ચડાવવાની પ્રક્રિયા છે, જેને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ છીએ. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ક્રોમિયમ ચમકતો ચળકતો દેખાવ છે 100%. ક્રોમિયમ ઉજારડાને અવરોધી શકતું નથી, ઉજારડાને અવરોધી શકે છે. ઓકે, સ્ક્રેચ બેચ નો લાગે. ક્રોમિયમનું આવરણ ચડાવ્યું હોય ને તો માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. કારના અમુક ભાગ, બાથરૂમ, નળ, રસોડાના ગેસ બર્નર ને આ બધું હોય છે, એના ઉપર નિકલનું ક્યાંથી આવેલું? ઓકે, ક્રોમિયમનું પ્લેટિંગ ચડાવવામાં આવે છે. તો આ પેલું ખોટું છે. આભૂષણ માટે ચાંદી સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ, તો આ બિલકુલ સાચું છે. માત્ર ને માત્ર વિધાન 2 સાચા બનશે. ટીનના ડબ્બા હોય, બરાબર, આવા લોખંડની જે બી ડબ્બા હોય તો આ બધા પર એસેન એટલે કે ટીનનું પ્લેટિંગ કરવામાં આવે. ઓકે, આ પ્રશ્નમાં જ જવાબ હતો. ઓકે, તો આ ખોટું છે. પુલ વાહન હોય એમાં લોખંડનો ઉપયોગ કરે, એને કાટ અટકાવવું હોય તો ઝીંકનું આવરણ ચડાવવામાં આવે, એને આપણે ગેલ્વેનાઇઝેશનની પ્રોસેસ કહીએ છીએ. એને આપણે ગેલ્વેનાઇઝેશનની પ્રોસેસ કહીએ. તો આ વિધાન સાચું છે. તો માત્ર ને માત્ર વિધાન 2 સાચું છે. ઓકે, કોઈ બી વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં ન હોય. ઓકે, ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે ને, કોઈ બી વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ઓસ્ટડે કીધું છે. આ ચુંબકીય ક્ષેત્ર એના વિદ્યુત પ્રવાહના સહપ્રમાણમાં હોય અને આ જ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એના અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીંયા વિદ્યુત પ્રવાહનું વ્યસ્ત પ્રમાણ ન હોય. કેવું પ્રમાણ હોય? સપ્રમાણ હોય. તો આ ખોટું. દૂર જાવ એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય. ઓકે, જુઓ તો ખરા, વાહકતારમાંથી જેમ દૂર જાવ, ઓકે, દૂર જાવ એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે નહીં ભાઈ, ઘટે. બરાબર, તો આ ખોટું છે. તો અહીંયા આપણા પડશે બંને વિધાન કેવા પડશે? ખોટા પડશે. કોઈ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ 100%. ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે બરાબર જમણા હાથના અંગૂઠાનો નિયમ, એને જ મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ કહેવાય. આ વિધાન બી સાચું છે. તો બંને વિધાન કેવા છે? જીવનમાં સાચા છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં ન હોય. ગૂંચળું હોય એમાં જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલું વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો એના સપ્રમાણમાં હોય. અને ગૂંચળાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ગૂંચળાની ત્રિજ્યાના સપ્રમાણમાં ન હોય. એ એના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો બંને વિધાન કેવા પડશે? ખોટા પડશે. જેમ ત્યાં સુરેખ વાહકતાર હતો એમ અહીંયા ગૂંચળું જ છે. તો ચુંબકીય ક્ષેત્ર છે એક તો એના વિદ્યુત પ્રવાહના સપ્રમાણમાં, બરાબર, અને અહીંયા ગોળ છે. ઓકે, તો અહીંયા આપણે શું કરવું પડશે? અંતરની જગ્યાએ ત્રિજ્યા લેવું પડશે. તો એકદમ ઈઝી છે. પાસે વીટેલા અલગ કરેલા તાંબાના તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય. વિધાન સાચું છે. સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બંને વિધાન કેવા છે? સાચા છે. તારના ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો
તો હવે ચુંબકની જેમ વર્તે ને વિદ્યુત ચુંબક કહેવાય. વિદ્યુત પ્રવાહ પસાર કર્યું તો ચુંબક તરીકે વર્તે છે, તો એને આપણે વિદ્યુત ચુંબક કીધું. ઇલેક્ટ્રોમેગ્નેટનું કાર્ય વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરના સિદ્ધાંત પર કાર્ય નથી કરતું, ચુંબકીય અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બને? સાચું બને. વિદ્યુત ચુંબકનો ઉપયોગ ભારે વજન ઉચકવા માટે થાય. હા, મિથુન દાદાના પિક્ચર જોયા હશે. મિથુન ગુંડા પાછળ ભાગતો હોય, બરાબર, પછી ગુંડાની કાર આગળ નીકળે, હેલિકોપ્ટર માંથી ઓલું આવે ચુંબક જેવું નીચે, અને એની કાર આયરે, ગુંડાની કાર આયરે ચુંબક ચોટી જાય ને આખી ગાડી જ ઉપર લઈ લે. અને મિથુન દાદા આમ કરતા ક્યાં છે શું, ક્યાં એલા ઉપર વહી ગઈ હેલિકોપ્ટર, ગાડી લઈને વહી ગઈ. તો હવે ભારે વજન ઉચકવા માટે થાય. ભંગારમાંથી ચુંબકીય પદાર્થને અલગ કરવા ચોટી જાય, તો એમાં બી થાય. તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. જ્યારે વાહક સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે ચુંબકીય બળ છે ને મહત્તમ લાગતું હોય. ઓકે, આનો આખો કોન્સેપ્ટ આવે મામા, બરાબર, આખું સૂત્ર આવે BIL sin θ નું, બરાબર. તો અહીંયા મહત્તમ લાગે એટલે આ ખોટું છે. અને વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક સમાન અથવા તો વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ચુંબકીય બળ લાગે જ નહીં, એટલે કે ન્યૂનતમ. તો અહીંયા જીવનમાં બંને વિધાન કેવા છે? ખોટા છે. મનુષ્યના શરીરમાં હૃદય અને મગજ એ બે એવા મુખ્ય અંગો છે જેમાં ગણનાપાત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. MRI ના કોન્સેપ્ટ આવતા હોય છે, બરાબર. મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ ચુંબકીય ક્ષેત્રના પ્રતિબિંબ મેળવવા માટે થતું હોય છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. આંખમાં પડી ગયેલા લોખંડના રજકણને દૂર કરવા ડોક્ટર નાના વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે. કોઈ મજૂર વર્ગ હોય, લોખંડની ફેક્ટરીમાં કામ કરતો હોય, રજકણ પડી જાય તો ડોક્ટર જોડે જાય ને એની પાસે આવી જ રીતના હોય ચુંબક લોખંડના, બરાબર, નાના નાના ચુંબક. આંખ આગળ રાખે એટલે ઓલું લોખંડ તો ચોંટવાનું જ, આ ચુંબક આકર્ષે તો કણું બહાર નીકળી જાય. રમકડામાં પણ વિદ્યુત ચુંબક જોવા મળે. તો આ બંને વિધાન કેવા છે? સાચા છે. કંપન એટલે ઝડપથી આમ તેમ આગળ પાછળ થતી ગતિ અને કંપન કહેવાય. ધ્વનિ હંમેશા કંપિત વસ્તુ દ્વારા જ ઉત્પન્ન થાય 100%. તો અહીંયા બંને વિધાન કેવા આવશે? સાચા આવશે. તો ઓપ્શન સી આનો શું બનશે? રાઈટ આન્સર. સ્વર પેટી એક નાની પેટી છે, સરસ મજાની ઈશ્વરે આપી છે, બરાબર. ગળાના શ્વાસ નળીના ટોચના ભાગે હોય છે. અંદર 4 પાતળા તારનો હોય મામા, 2 પાતળા તાર આપ્યા હોય. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બની જશે? સાચું બની જશે. યાંત્રિક તરંગો એવા તરંગો છે જેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર હોય છે. હા, બરાબર. યાંત્રિક તરંગો હોય એ એવા પ્રકારના તરંગો છે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. સામે પક્ષે બિન યાંત્રિક તરંગ છે. ઓકે, બિન યાંત્રિક તરંગ છે, એને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. પણ યાંત્રિક તરંગો એને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. તો પહેલું વિધાન સાચું છે. આ તરંગોનું પ્રસરણ શૂન્ય અવકાશમાં થઈ શકે? ના થઈ શકે. શૂન્ય અવકાશમાં ના થઈ શકે. શું કામ? શૂન્ય અવકાશમાં માધ્યમ જ નથી, બરાબર. આને તો માધ્યમની જરૂર પડશે, બરાબર. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 1 શું બની જશે? સાચું બની જશે. ચાલો, ડન. નેક્સ્ટ. બિનયાંત્રિક તરંગો એવા છે જેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. વિધાન બિલકુલ સાચું છે. આ તરંગોનું પ્રસરણ શૂન્ય અવકાશમાં થઈ શકે છે. શૂન્ય અવકાશમાં કોઈ માધ્યમ જ નથી, આ તો પ્રસરી શકે છે, તો આનું તો પ્રસરણ થશે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું છે? સાચું છે. માધ્યમના કણોની ગતિ છે તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં હોય તો એવા તરંગોને આપણે લંબગત તરંગો કહીએ છીએ. તો આ ખોટું છે. સંગત તરંગ શૃંગ અને ગર્ત દ્વારા નહીં, લંબગત તરંગ હોય છે એ શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે. સંગત તરંગ સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે. તો બંને વિધાન કેવા છે? જીવનમાં ખોટા છે. માધ્યમના કણોની ગતિ તરંગ પ્રસરણની દિશામાં થતી હોય
તો એવા તરંગને આપણે સંગત તરંગ કહીએ છીએ. તો આ ખોટું છે. લંબગત તરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે ના, સંગત તરંગો એ સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે. બંને વિધાન ખોટા છે. સંઘનન એવો વિસ્તાર છે કણો એકબીજાની નજીક હોય 100%. વિઘનન એવો વિસ્તાર છે કણો એકબીજાથી દૂર હોય. બંને વિધાન કેવા છે? સાચા છે. પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને 90 ડિગ્રી પર હોય. બરાબર, 190 ઉપરનું હોય મામો. બરાબર, તો આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. પુરુષમાં સ્વરતંતુ 20 mm લાંબા હોય છે. સ્ત્રીઓમાં પુરુષની સરખામણીમાં 5 mm ટૂંકા હોય છે. બંને વિધાન કેવા છે? સાચા છે. NCERT વાંચી હોય તો જ આ ફેક્ટ આવડે. ચલો, ધ્વનિના તરંગો 100% સંગત તરંગ છે. બરાબર, સંઘનન વિઘનન દ્વારા આગળ વધે. ધ્વનિના તરંગો યાંત્રિક તરંગો છે. આ પ્રસરવા માટે માધ્યમની જરૂર પડશે, હવાની જરૂર પડશે. બંને વિધાન કેવા છે? સાચા છે. એક પૂરું દોલન કરો. એ દરમિયાન તરંગ પ્રસરણની દિશામાં કાપેલું અંતર છે એને એની તરંગ લંબાઈ કહેવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. તરંગ લંબાઈનો એકમ અહીંયા લંબાઈ છે તો એનો SI એકમ મીટર હોય. તો આ ખોટું છે. માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. સાચું છે. 1 એંગસ્ટ્રોમ એટલે, હવે જોજો, અમુકને પહેલી આવડતી હશે, બીજામાં લોચા હશે. ઓકે, બીજામાં ગણિત કરવાનું હતું. મીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો 100 વડે ગુણવાના હોય. તો સાદું રૂપ આપો તો 10⁻8 સેન્ટીમીટર. ઓકે, તો બંને વિધાન કેવા છે? સાચા છે. તરંગને તરંગ પ્રસરણની દિશામાં તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય, તો એને શું કહેવામાં આવે છે? આવર્તકાળ કહેવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. આવર્તકાળનો SI એકમ મીટર નથી. આવર્તકાળ એટલે સમય, તો એનો SI એકમ આવે સેકન્ડ. તો આ ખોટું. પહેલું જ વિધાન ખાલી શું બનશે? સાચું બનશે. 1 સેકન્ડ દીઠ દોલનની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. 100%. આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ હોય છે. તો બંને વિધાન જીવનમાં કેવા છે? સાચા છે. હવે જોજો, આ ખાસ ધ્યાન રાખજો. કંપ વિસ્તાર પૂછ્યું છે ને આ રીતે, તો આને છે ને કંપ વિસ્તાર કહેવાય. એ વડે દર્શાવો અથવા તો આલ્ફા વડે. તો સમતોલન સ્થાન એટલે આ સમતોલન સ્થાન, એક તરફનું મહત્તમ સ્થાનાંતર, એને કંપ વિસ્તાર કહેવાય. તો એક પ્રકારનું અંતર જ છે, તો એનો એકમ હોય મીટર. તો આ ખોટું છે. વિધાન એક ખાલી શું છે? સાચું છે. માધ્યમમાં તરંગ પ્રસરણની દિશામાં વિક્ષોભની ગતિનો જે દર હોય છે એને તરંગ વેગ કહેવાય. 100% સાચી વાત છે. બરાબર, વિક્ષોભના ગતિનો દર એને વેગ કહેવાય. તરંગ વેગ એનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા વેગ છે, અહીંયા મીટર પ્રતિ સેકન્ડ છે. એમનામ ઉપાડી શકો વિધાન. બંને વિધાન કેવા છે? સાચા છે. જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી 200 હર્ટ્ઝ નો આવે, ઓકે, અહીંયા કંઈક 2000 હર્ટ્ઝ હોવું જોઈએ, એની વચ્ચેની હોય તો એને તમે શ્રાવ્ય ધ્વનિ કયો. આવું હોવું જોઈએ. 20 હર્ટ્ઝ થી 200 હર્ટ્ઝ, તો આને આપણે પાડી દઈશું ખોટું. શ્રાવ્ય ધ્વનિ એમાં ઓડિબલ, હા, શ્રાવ્ય ધ્વનિને માનવી સાંભળી શકે. તો માત્ર ને માત્ર વિધાન 2 સાચું. જોયું? ખબર ન પડે. બરાબર, જીવનમાં એવું ટ્વિસ્ટ હતું. બોલો, પકડી લીધું. 20 હર્ટ્ઝ થી વધુ આવૃત્તિ વાળા ધ્વનિને, ઓકે, 20 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ વાળા ધ્વનિ હોય એને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય. ઓકે, વેલ છે, હાથી છે, અવશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે. વિધાન 2 સાચું છે. 200 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ, ઓકે, આ શું છે? લાવ, જીવનમાં 20 હર્ટ્ઝ થી ઓછી હોય એને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય. માનવી અવશ્રાવ્ય ધ્વનિ નથી સાંભળી શકતો. માત્ર ને માત્ર વિધાન 2 શું બને? સાચું બને. અનિચ્છિત ધ્વનિને ઘોંઘાટ કહેવાય. ઘોંઘાટ નુકસાનકારક છે. બરાબર, 100%. તો આપણે બંને વિધાન કેવા છે? ઓકે, અહીંયા જોજો. બરાબર, અનિચ્છિત ધ્વનિ એને ઘોંઘાટ કહેવાય. ઘોંઘાટ કીધું. ઘોંઘાટ શરીરને હાનિકારક છે. હાનિકારક છે.
તો અહીંયા મામા વા ક્યાં આને કરી નાખ્યું અહીંયા? બરાબર, બંને વિધાન કેવા છે? સાચા છે. બરાબર, અહીંયા શું કીધું છે? કયો વિકલ્પ યોગ્ય છે? તો અનિચ્છિત ધ્વનિને ઘોંઘાટ જ કહેવાય ને, અને ઘોંઘાટ આપણને નુકસાન કરે, ચીડિયાપણું આવી જાય. બરાબર, ઓકે, શાંતિથી ઊંઘ ન આવે તો માણસ હેરાન પરેશાન થઈ જાય. તો 148 સી જવાબ આવશે કે જીવનમાં બંને વિધાન કેવા છે? યોગ્ય. ઓકે, પીપીટી જેને બનાવી હોય ક્યારેક આવું બરાબર એનિમેશનમાં લોચો માર્યો, પણ મામા બેઠા છે, કોઈ ટેન્શન નથી. બરાબર, એના પછી 20,000 હર્ટ્ઝ એના કરતા વધુ આવૃત્તિ વાળા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય. ડોલ્ફિન, ચામાચીડિયું, પોર્પોઇસ આ બધા પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. સોનારનું પૂરું નામ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. ઓકે, અહીંયા જીવનમાં રેન્જિંગ આવવું જોઈએ. ચલો, એટલે પહેલું ખોટું. દરિયાના ઊંડે રહેલી અંતર, દિશા, વેગ આ અલ્ટ્રાસોનિક વેવ વપરાય, જેને આપણે કહીએ પરાશ્રવ્ય ધ્વનિ. માત્ર ને માત્ર વિધાન 2 સાચું છે. ગેંડો 5 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરી શકે. લોલકના કણો બરાબર પરાશ્રાવ્ય નહીં આવે. બરાબર, તો લોલક વાળું જે છે તો એ જીવનમાં શેમાં આવશે? અવશ્રાવ્યમાં આવશે. તો માત્ર ને માત્ર વિધાન 1 સાચું છે. ધ્વનિની પ્રબળતા વ્યક્તિની કાનની સંવેદનશીલતા પર આધારિત છે. 100%. કેટલો ધ્વનિ પ્રબળ છે તો એ કાનની સંવેદનશીલતા ઉપર આધાર રાખે. કોકને વધુ પ્રબળ લાગે, કોકને ઓછું લાગે, તો એનું અસ્તિત્વ વ્યક્તિલક્ષી છે. તો આ ખોટું. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણા મસ્તિષ્ક દ્વારા કરવામાં આવતું અર્થઘટન જે ધ્વનિની પ્રબળતા કહેવાય છે. અને કંપનની આવૃત્તિ ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. મામા, ધ્વનિની પીચનો ટોપિક છે. કોઈ બી ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું મસ્તિષ્ક આપણું અર્થઘટન કરે ને એને ધ્વનિની પીચ કહેવાય. ઓકે, હું આ રીતે અત્યારે છું અને વાહેથી કોણ બોલે ને, પુરુષનો અવાજ હશે હું ઓળખી લઈશ, સ્ત્રીનો અવાજ હશે ઓળખી લઈશ. કોણ બોલે એ કદાચ એક સમય નો ખબર હોય, પણ એટલું તો મારા મગજને ખબર પડે કે આવ્યો ને અવાજ એ પુરુષનો હતો કે સ્ત્રીનો હતો. તો આપણું મગજ અર્થઘટન કરે ને એ પીચ. તો આ ખોટું છે. અને આવૃત્તિ છે ને એ ધ્વનિની પીચ નક્કી કરે. ઓકે, કંપનની આવૃત્તિ ધ્વનિની પીચ નક્કી કરે. તો અહીંયા બંને વિધાન ખોટા છે. ધ્વનિની ગુણવત્તા સમાન પીચ અને પ્રબળતા ધરાવતા અવાજોને અલગ ઓળખવામાં મદદ કરે. તો આ વિધાન સાચું છે. ધ્વનિની ગુણવત્તા એના વેવફોર્મથી દર્શાવી શકાય, એના વડે જાણી શકાય. તો આ બંને વિધાન કેવા છે? સાચા છે. ધ્વનિના લક્ષણ આવડતા હોવા જોઈએ. ધ્વનિની પીચ, ધ્વનિની પ્રબળતા, બરાબર, ધ્વનિની ગુણવત્તા, આવું બધું તમને ખ્યાલ હોવો જોઈએ. શ્રવણ શક્તિના વિલંબનના કારણે આપણા મગજની અંદર જે ધ્વનિની સંવેદના 0.1 સેકન્ડ રહેતી હોય છે. આ વિધાન સાચું છે. પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તો મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે 0.1 સેકન્ડનો ગાળો જોઈએ. આ ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિની ઝડપ બરાબર 112 મીટર પ્રતિ સેકન્ડ નો હોય. ઓકે, સામાન્ય રીતે 331 મીટર પ્રતિ સેકન્ડ જોવા મળતી હોય છે. હા, તાપમાન વધે ધ્વનિની ઝડપ વધતી જાય. તો માત્ર ને માત્ર વિધાન 2 શું બની જશે? સાચું બનશે. ધ્વનિને ચીપિયામાંથી ઉદ્ભવતો ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો હોય છે. બરાબર, તો આ ખોટી વસ્તુ છે. બરાબર, એક જ આવૃત્તિ ધરાવતો હોય, બરાબર, ઓકે, એને આપણે ટોન કહેતા હોઈએ છીએ. તો આ બંને વિધાન કેવા છે? જીવનમાં ખોટા છે. અનેક આવૃત્તિ હોય તો ત્યાં લય ટોન આવે, શુદ્ધ સ્વર આવે. ધ્વનિના પ્રસરણની દિશાને લંબ રૂપે રાખેલ એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી ઉર્જા અને ધ્વનિની તીવ્રતા કહેવાય, ઇન્ટેન્સિટી કહેવાય. ચાલો, બિલકુલ સાચું છે. એનો એકમ વોટ પર મીટર સ્ક્વેર છે. બિલકુલ સાચું છે. તો બંને વિધાન કેવા બની જશે? સાચા બની જશે.
ત્યારબાદ 159માં નંબરનો પ્રશ્ન, અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. અનિચ્છનીય ધ્વનિ આવે, બરાબર, અનિદ્રા, હાઇપરટેન્શન, ચિંતા, આ બધું ધ્વનિ પ્રદૂષણ, ઘોંઘાટની વાતું છે. તો જીવનમાં બંને વિધાન કેવા છે? સાચા છે. પૂરું મામાઓ, એકી ટસે, ફૂલ બાકાજીકી, બરાબર. ઓકે, લાઈક બને, કમેન્ટ બને, વિડીયો શેર કરવાનું બને. 159 પ્રશ્નો, એમાંથી 155 કરતા વધુ વિધાનવાળા હતા. 3-4 ખાલી આવી ગયા છે. બાકી બધા વિધાનવાળા, બધામાં 2-2 વિધાન હતા મિનિમમ. કોકમાં 3 હતા, કોકમાં 4 હતા. બરાબર, ઈ કમ્પ્લીટ કરી દીધું. ખોટું હતું એને સાચું કરી દીધું. ઢગલો ફેક્ટ કહી દીધા. આનાથી તમારો વે ખીલી જશે કે આપણે કઈ રીતની તૈયારી કરી રહ્યા છીએ. આવી જ રીતે જીવ વિજ્ઞાનના વિધાનવાળા પ્રશ્નો લીધેલા છે. રસાયણ વિજ્ઞાનના વિધાનવાળા આપણે પ્રશ્નો લીધેલા છે. તો જેને બાકી હોય એ જોઈ નાખજો, બરાબર, જીવનની અંદર પણ જોઈ જ્યો ખરા. ઓકે, આશા રાખું કે તમને ખૂબ એટલે ખૂબ આ લેક્ચર ઉપયોગી નીવડ્યું હશે. ઓકે, આ બધા પ્રશ્નો ત્યારે જ આવડે મામાઓ તમારા કોન્સેપ્ટ રેડી હોય. તો જેણે વ્યવસ્થિત રીતે વાંચી લીધું હશે એને રિવિઝન થઈ ગયું હશે. એકદમ નવા નિશાળિયા હોય તો આ પ્રમાણેની તૈયારી કરજો. ઓકે, ખાઈ જાઓ, ગમે એવા પ્રશ્નો આવે એને તમે ખાઈ જાઓ. ઓકે, મજા આવી જશે, ફૂલ બાકાજીકી બોલશે. ડન. તો આટલે સુધીનું રાખો, બરાબર. આપણી એપ્લિકેશનને એક રેટિંગ કરી દેજો, 5 સ્ટાર રેટિંગમાં. ઓકે, સંસ્થાનું નામ મેન્શન કરો. કોઈ ફેકલ્ટી તમને મદદરૂપ થયા હોય તો એનું અવશ્ય નામ મેન્શન કરજો. તો આટલે સુધીનું રાખો. અક્રમ સેરસિયા ફ્રોમ વાંકાનેર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.